चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमत्पल्लवनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिः तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। दंडवत प्रणाम। हाँ करो। दंडवत प्रणाम। श्रीमद भागवत એ ભક્તિશાસ્ત્ર છે, તેમાં આનંદરૂપ હરિની આનંદમય લીલા સ્કંદ 3 સર્ગ લીલા, તેમાં 4 પ્રકરણ છે. પ્રથમ પ્રકરણ અધિકાર લીલા 1 થી 4 અધ્યાયમાં આપણે જોયું. હવે વિદુરજી એનાથી 1 થી 4 માં આપણે જોયું કે વિદુરજી શ્રોતા તરીકે ઉત્તમ છે. હવે સૃષ્ટિ પ્રકરણ અંતર્ગત એક સૃષ્ટિ ગુણાતીત દેવમાંથી થાય છે, એટલે કે આપણે જે તત્વો કહીએ છીએ તે હવે અધ્યાય 5 માં કહેલી છે. આ અધ્યાયમાં 2 થી 16 સુધીમાં વિદુરજીએ મૈત્રેયજીને જે પ્રશ્નો કર્યા તે એ લોકો ઉપર ઉપકાર કરવા અને પોતાના સ્વાર્થ માટે, એટલે કે જીવોના સ્વાર્થ, મનુષ્ય પ્રયાસ કરવો જોઈએ તે માટે મૈત્રેયજીએ તેમના પ્રશ્નોનું પ્રશંસા કરી છે. ભગવાનની કથાનું શ્રવણ કરવાથી સુખ પ્રાપ્ત થાય છે અને દુઃખ મટે છે, અને ભગવાન પણ તેનાથી પ્રસન્ન થાય છે. એ હવે આગળ 38 થી 50માં શ્લોકમાં જોઈશું. જણાવેલું છે. તત્વોએ ભગવાનની સ્તુતિ કરેલી છે કે 38મા શ્લોકથી 50મા શ્લોક સુધીમાં તત્વોએ ભગવાનની સ્તુતિ કરી છે. કેમ કે એનું કારણ બતાવે છે કે તત્વો સૃષ્ટિ રચવામાં સ્વતંત્ર નથી અને પોતાની મેળે જગત રચવા શક્તિવાળા પણ ન હોવાથી ભગવાન તેઓને શક્તિ પ્રદાન કરે તે માટે તેઓ ભગવાનની સ્તુતિ કરે છે. સ્તુતિના શ્લોક પહેલા જે 12 થી 19 સુધીની કારિક આવે છે તેમાં સ્તુતિના પ્રકારથી ભક્તિ વગેરે, એટલે કે ભક્તિ, કર્મ અને જ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરાવનારું સ્વરૂપ કહેલું છે. એટલે આ 3 દ્વારા મોક્ષ પ્રાપ્ત કરાવવાનું સ્વરૂપ કહેલું છે. પછી એ સ્તુતિની અંદર આગળના શ્લોકનો વિષય બાકીના શ્લોકની અંદર કારિકાની અંદર બીજા આગળ આવતા શ્લોકોનું સ્તુતિના વિષયો જણાવેલા છે. કારિકામાં સ્તુતિનું પ્રયોજન, તત્વોનો નિર્ણય અને કરવા માટેની શક્તિ, કર્મ કરવા માટેની શક્તિ પ્રાપ્ત કરવા પ્રાર્થના કરે છે. શુદ્ધ ભક્તિથી સૃષ્ટિ કરવાનું કાર્ય ન થઈ શકે એટલે કાલથી થતી ભક્તિ કહે છે. તે 13 પ્રકારની છે. એના માટે 13 શ્લોકો અહીંયા આવે છે કે કેવી રીતે 13 લીધા છે કે 6 ઋતુ, એટલે 6 ઋતુના ભાવથી 6 ઋતુ 6 દુની 12 અને 1 અધિક માસ, એવી રીતે 13 શ્લોકથી તત્વોએ સ્તુતિ કરેલી છે. પાન નંબર 196 અને 38મો શ્લોક અહીંયાથી શરૂ થાય છે. સ્તુતિ એમાં આભાસ છે કે તે પૈકી આરંભમાં, એટલે સ્તુતિના આરંભમાં ભગવાન પ્રત્યક્ષ હોય ત્યારે કરવા યોગ્ય ઉત્તમ સાત્વિક ભક્તિનું નીચેના શ્લોકમાં વર્ણન કરે છે. અહીંયા 1 નંબરની ફૂટનોટ છે કે અહીંયા યોગ્ય શબ્દ અધ્યાર છે, એટલે અહીંયા આગળ જયારે ભગવાન પ્રત્યક્ષ હોય ત્યારે નમન કરવું એ જ યોગ્ય છે. એમ એ રીતે અહીંયા સાત્વિક ભક્તિનું નીચેના શ્લોકમાં વર્ણન કરે છે. એટલે હવે જે આ શ્લોક આવી રહ્યો છે તે સાત્વિક ભક્તિનું વર્ણન છે. એમાં દેવા ઊંચું હું, એટલે કે દેવો ઉચ્ચાર બોલે છે, એમ કહે છે. નમામ તે દેવ પદારવિંદમ પ્રપન્ના તાપો પશ્ચમાત પત્રમ યન્મૂલકેતા યતયો અંજસોરુ સંસાર દુઃખ બહિરુક્ષિતની. હે દેવ, એટલે હે દેવ એટલે ભગવાનને સંબોધન છે. હે દેવ, શરણ આવેલાઓના તાપનો નાશ કરનાર
છત્રરૂપ આપનું ચરણારવિંદ, જેની નીચે રહેનારા યોગીઓ બહારના સંસારના ઘણા દુઃખને સહેલાઈથી ફગાવી દે છે, તેને અમે નમન કરીએ છીએ. હવે સુબોધનીજી, ભગવાન પ્રત્યક્ષ હોય ત્યારે નમન સિવાયનું ભજન થતું ન હોવાથી અને વારંવાર નમસ્કાર કરવા એટલો જ ઉત્તમ બોધ છે એવું વાક્ય હોવાથી, હે સ્વામી, અમે આપના ચરણારવિંદને નમન કરીએ છીએ એમ કહે છે. નમન કરવા કારણરૂપ સ્વાભાવિક ગુણ હે દેવ સંબોધનથી કહેલો છે. જેમનામાં દેવનો ગુણ જણાય તે જ નમસ્કાર કરવા યોગ્ય છે. ગુરુ વગેરેમાં પણ દેવપણું જ નમન કરાવનારું છે. ગુરુપણું તો સેવા કરાવનારું છે. એટલે કે ભગવાન જયારે પ્રત્યક્ષ હોય એટલે જયારે તત્વો છે એની સામે એમને ભગવાનની હાજરી લાગે છે, એટલે પ્રત્યક્ષ લાગે છે. તો ત્યારે તેમને નમન સિવાય ભજન થતું નથી. એટલે નમન જ ભક્તિ માર્ગીય જે નમન છે એ જ ભજન કરવાનો પ્રકાર છે. અને વારંવાર નમસ્કાર કરવા એ ઉત્તમ છે. એટલે આ કોઈ શાસ્ત્રનું વાક્ય છે. એટલે હે સ્વામી, એટલે ભગવાનને કહે છે કે હે સ્વામી, આપના ચરણારવિંદને નમન કરે છે. એટલે એમાં માટે એનો શું છે કે એમાં કયા ગુણ છે કે દૈવ ધાતુના જે પ્રકારના જે ગુણો બતાવે છે તે કૃષ્ણમાં બિરાજ. આપણે અંતઃકરણ પ્રબોધમાં પણ કે પરમ નાસ્તિ દેવમ, એ કૃષ્ણ તો વર્તિત. એટલે એમાં દોષ વગરના અને 10 ગુણો વાળા ભગવાન છે. એવી રીતે ત્યાં વર્ણન કર્યું છે દેવ ભગવાન માટે, કૃષ્ણ માટે. તો એ પ્રમાણે અહીંયા આગળ દેવ શબ્દથી એમને સંબોધન કર્યું છે. અને જેમાં આવા જે દેવ જેવા ગુણો જણાય તેને નમસ્કાર કરવા યોગ્ય છે. ગુરુ વગેરેમાં પણ જયારે ગુરુપણું સેવા માટે છે, પણ એની અંદર જયારે ભગવાન બિરાજે છે એવી ભાવનાથી એમાં પણ દેવત્વ બિરાજે છે. તો એ રીતે નમન કરાવનારું છે. એટલે કે ગુરુ દેવો ભવ આપણે જે માનતીએ તો એ પ્રમાણે ગુરુને પણ નમન કરવા જોઈએ. વળી તે નમન, બીજો પેરેગ્રાફ, તે નમન લૌકિક, વૈદિક અને ભક્તિ માર્ગમાં થતું એવા 3 પ્રકારો છે. અહીંયા નમનના પ્રકાર બતાવે છે કે નમનના ત્રણ રીતે નમન થઈ શકે: લૌકિક, વૈદિક અને ભક્તિ માર્ગથી થતું. તે પૈકી આ ભક્તિ માર્ગમાં થતું નમન છે એમ જણાવવા ચરણારવિંદને શબ્દ યોજેલું છે. કે ભક્તિ માર્ગમાં ભક્તો ઠાકોરજીના ચરણારવિંદમાં રહી રહ્યા છે એવી રીતે તો ચરણારવિંદ શબ્દ અહીંયા યોજ્યો છે. ચરણ સહેલાઈથી સેવા થઈ શકે તેવું છે એમ જાણીને પ્રેમથી ચરણારવિંદમાં જે નમન કરવું તે ચરણ સહેલાઈથી સેવા થઈ શકે એટલે એવું જાણીને, એટલે કે ભગવાન ના ચરણારવિંદ કેવા છે તો એમના વિશે એવું જ્ઞાન છે કે ચરણારવિંદ સહેલાઈથી સેવા થઈ શકે તેવા છે. એવા જ્ઞાનથી અને પ્રેમથી ચરણારવિંદમાં નમન કરવું તે એટલે ભક્તિની વ્યાખ્યા અહીંયા આપી છે કે જ્ઞાનપૂર્વક અને સ્નેહથી કરવામાં આવે તેને ભક્તિ કહેવાય. એટલે આ રીતે અહીંયા કીધું છે કે જ્ઞાનથી અને પ્રેમથી. સ્વરૂપને જે નમન કરવું તે વૈદિક, એટલે કે જે ભગવાનનું આ સ્વરૂપ બિરાજે છે એવા ભાવથી જે નમન કરવાનું છે પૂર્ણ સ્વરૂપને, તો એ વૈદિક છે. તે સ્વરૂપમાં રહેલા ઐશ્વર્ય વગેરે ગુણોને નમન કરવું તે લૌકિક. તે ભગવાનની અંદર જે ભક્ત પ્રમાણે જે ગુણો બિરાજી રહ્યા છે, સદગુણો, તો એ રીતે જે નમન કરવું છે તેને લૌકિક કહ્યું છે. તત્વો અપ્રગટ સ્વરૂપને નમન કરતા હોવાથી ચરણારવિંદને એમ એક વચન યોજેલું છે. એટલે અહીંયા અપ્રગટ શબ્દ છે ને ઉપર આભાસની અંદર પ્રત્યક્ષ કીધેલું છે. તો આ બંને વિરોધ લાગે છે. તો આ અપ્રગટ ગણવાનું કે પ્રગટ, કે એક રીતે જોઈએ તો હવે જયારે સૃષ્ટિ જયારે રચના થશે એટલે તત્વો જયારે એમનું કર્મ પૂર્ણ કરશે ત્યારે ભગવાનનું સ્વરૂપ એટલે ભગવાન અંદર અનિશ્ચિત રીતે બધામાં છે પણ અપ્રગટ રૂપે, એટલે સન્મુખ નથી રહેતા. એ રીતે હશે કદાચ, પણ મને નથી સમજાતું. જે પછી આપ કરાવજો. અપ્રગટ સ્વરૂપને નમન કરતા હોવાથી. ઉષાબેન કંઈક કહી રહ્યા છે, તમારા પ્રશ્નનો જવાબ આપતા હશે. ના, જે મારો ટર્ન છે એટલે મેં કર્યું છે. કોકિલાબેન પછી મારે કરવાનું છે એટલે મેં કર્યું. એ તો થાકી જશો હાથ નીચો કરી ત્યારે, હા પછી ત્યારે ઊંચો કરી લેજો, નહીં તો અમને એમ થશે કે તમને કંઈક કેવું છે. હા, અપ્રગટ સ્વરૂપને નમન કરતા હોવાથી ચરણારવિંદને એમ એક વચન યોજેલું છે. તેઓ સગુણ હોવાથી સૃષ્ટિ રચવાના સાધન હોવાથી સૃષ્ટિ રચવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય
તો તે રચવામાં દુઃખ ન થાય. તેથી ભક્તિ અને શરણાગતિના ભેદથી 2 પ્રકારે ચરણારવિંદ દુઃખનો નાશ કરનારું છે એમ જણાવે છે. અહીંયા 2 નંબરની ફૂટનોટ કે સાધન હોવાથી, પેલા સગુણ હોવાથી અને સાધન હોવાથી એ 2 પ્રકારે છે. અહીંયા 2 પ્રકાર કીધા છે, એના માટેની ફૂટનોટ છે કે આ બોલનાર સ્તુતિ કરનાર તત્વોના 2 ગુણો કયા. એટલે તત્વો કેવા છે? તો સગુણ છે અને સ્તુતિ રચવાનું સાધન છે. તે 2 ગુણો કયા, તેમનો સંબંધ આગળ 2 પ્રકારે શબ્દ સાથે લેવાનો છે. જે વાક્યમાં આગળ આવે છે તે 2 પ્રકારે, એટલે અહીંયા આ રીતે 2 પ્રકારે લેવાનું છે. સૃષ્ટિ રચવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય તો તે રચવામાં દુઃખ ન થાય. તેથી ભક્તિ અને શરણાગતિના ભેદથી 2 પ્રકારે ચરણારવિંદ દુઃખનો નાશ કરનારું છે એમ જણાવે છે. 3 નંબરની ફૂટનોટ કે જણાવે છે, એટલે આ વ્યાસજી કહી રહ્યા છે. વ્યાસ જણાવે છે, તેમાં પણ શરણાગતિના અધિકારીઓ ત્યાગ કરવાની શક્તિ વિનાના છે, જ્યારે ભક્તિના અધિકારીઓ તો ત્યાગ કરવાની શક્તિ વાળા છે એમ જણાવે છે. એટલે શરણાગતિ વાળા ત્યાગ કરવાની શક્તિ વિનાના છે, અને જ્યારે ભક્તો કેવા છે કે ભક્તિના જે અધિકારી છે તો એનામાં વૈરાગ્ય ગુણ હોય છે અને તે ભગવાન માટે બધું છોડવા તૈયાર હોય છે. એવી રીતે અહીંયા આગળ ભક્તિના અધિકારીઓનું સ્વરૂપ બતાવ્યું છે. તેથી આરંભમાં શરણ આવેલાઓના તાપનો નાશ કરનાર છત્રરૂપ શબ્દથી ચરણારવિંદનો, એટલે કે ચરણારવિંદ તાપનો નાશ કરનાર હોવાપણો ગુણ કહે છે. એટલે ચરણારવિંદનો આ ગુણ બતાવે છે કે જે શરણે આવે છે એના તાપનો નાશ કરે છે, એટલે એના દુઃખનો નાશ કરે છે. પ્રપન્નાનામ શરણ આવેલાઓના જે અંદરના અને બહારના તાપો તેનો નાશ કરવા માટે, એટલે નજીકના સમયમાં જ તેને દૂર કરવા માટે ભગવાનનો ચરણારવિંદ છત્રરૂપ થાય છે. એટલે ભગવાનના ચરણારવિંદનો આ સાધારણ ગુણ છે કે શરણે આવેલાનો તાપનો નાશ કરે છે. તો પછી આ પ્રપન્ના એટલે શરણ આવેલાઓના અંદરના અને બહારના તાપોનો નાશ કરવા માટે, અને તે પણ કેવું કે વિલંબ કર્યા વગર નજીકના સમયમાં, એટલે કે એમાં ભગવાન જયારે શરણે આવેલાના તાપ દૂર કરવામાં સમય નથી લેતા, તો તુરત જ કરે છે. એમ ભગવાનનું ચરણારવિંદ છત્રરૂપ થાય છે, એટલે એના તાપને સમાવવા માટે છત્રરૂપ, એટલે છત્ર આતપાત એટલે છત્રી, એમ તો છત્રરૂપ બને છે. આતપાત એટલે તાપમાંથી ત્રાયતે રક્ષણ કરે તેવું ભગવાનનું ચરણારવિંદ ધ્રુવની પેટે શરણ આવેલાઓના ઉપર રહે છે. એટલે ભગવાનના શરણે જે ગયો છે એને સર્વ પ્રકારની ચિંતાનો ત્યાગ કરવાનો છે. અંદર અને બહારના તાપથી એનું રક્ષણ ભગવાન કરે છે, અને ભગવાન પણ ચરણારવિંદ નો એ ગુણ જ એ પ્રકારનો છે કે છત્રરૂપ થાય છે ભક્તના. જ્યાં જ્યાં પણ તે જાય છે ત્યાં ત્યાં જ તેમનું ચરણારવિંદ તેના તાપનો નાશ કરતું જાય છે. એમ આથી ભક્તને વશ રહેવાનો ચરણનો ગુણ જણાવ્યો. એટલે છત્ર રૂપે થાય છે, તાપનો નાશ કરે છે, અને જ્યાં જ્યાં ભક્ત જાય છે તો ભગવાન ભક્તને વશ રહે છે. એટલે ગીતાજીમાં પણ અહમ ભક્ત પરાધીના, એવી રીતે અહીંયા ભક્તને વશ રહેવા વાળા છે. એટલે ભગવાન ભક્તિ પ્રત્યે એમને સૌથી વધારે પ્રિય તો પોતાનો ભક્ત જ છે. એમ એવી રીતે અહીંયા આગળ ભક્તને વશ રહેવાનો ચરણનો ગુણ જણાવ્યો. આ તાપ કાલે કરેલો હોવાથી ચરણ છત્ર હોવાપણું જ કહ્યું. સ્વભાવે તાપ કરેલ હોય ત્યારે તો ચરણના અમૃતપણું વગેરે ગુણો કહે છે. એટલે તાપ 2 પ્રકારનો બતાવ્યો છે, એમ તો 3 પ્રકારનું ગણી શકીએ અહીંયા, કાલે અને સ્વભાવે. એટલે કાલથી થતો, સ્વભાવથી અને કર્મથી, 3 પ્રકારે. તો કાલથી કરેલો છત્ર હોવાપણું કહ્યું, એનાથી તેમનું રક્ષણ થઈ ગયું. પછી સ્વભાવે જો તાપ કરેલો હોય, એટલે કે જીવ કેવો છે કે જન્મ મરણના સ્વભાવ વાળો છે, તો એ સ્વભાવે જો તાપ કરેલો હોય તો એ ઠાકોરજીના ચરણારવિંદ કેવા છે તો અમૃતપણું, એટલે એને જન્મ મરણના ફેરામાંથી ટાળે છે, એટલે કે અમૃતપણું પ્રાપ્ત કરાવે છે. અને કર્મે તાપ કરેલો હોય ત્યારે તો ચરણને દવા વગેરેની સ્થિતિ વાળું જણાવે છે. એટલે કર્મે જો તાપ કરેલો હોય, એટલે કર્મ કેવું છે કે કર્મ કરતા ઘણી દોષ થઈ જવાની શક્યતા છે, અથવા તો કંઈ પણ થયું, અને કોઈ પણ કર્મનું ફળ પણ છેલ્લે જીવને કે મનુષ્યને લાગે છે, તો એના લીધે પછી એ કર્મનો ફેરવા માટે બીજું કર્મ કરવામાં એમ કરતા એટલે એનાથી કોઈ વાર તાપ થઈ જાય છે.
તો એમાં ભગવાન એમને દવારૂપ થાય છે. એટલે કે કેવું કે શુદ્ધ કર્મથી કરવા દરેક પ્રયત્ન કરે પણ નહીં થાય તો એનો જે શુદ્ધ કર્મ હોય તો પણ એનો ભૂલો ના રહી ગઈ હોય તો પણ એનું ફળ પ્રાપ્ત કરાવાય. તે એના જે કર્મના જે દુષ્પ્રભાવ છે એમાંથી ભગવાન એમને રક્ષણ કરે છે, એટલે દવારૂપ કીધું છે. શરણ આવેલાને માટે ભગવાન પોતે પધારે છે અને તેની સાથે ફરે છે એમ પણ કહ્યું. એટલે અહીંયા આગળ શરણ આવેલા ભગવાન પોતે પધારે છે, એટલે કોઈના દ્વારા નહીં પણ પોતે સ્વયં આવે છે. એટલે ભક્ત માટે ભગવાન આટલો શ્રમ લે છે અને તેની સાથે ફરે છે એમ પણ કહ્યું. એટલે આ રીતે ભગવાન શરણે આવેલાનું રક્ષણ કેવી રીતે કરે છે એ આ પેરેગ્રાફમાં સમજાવ્યું. શરણાગતિઓ માટેનો આ પેરેગ્રાફ હતો. હવે આગળ ઉત્તરાર્થથી સર્વ તરફથી વૈરાગ્ય વાળા ભક્તો પ્રતિ ચરણનું મહાત્મય કહેલું છે. હવે જે શરણાગતની ઉપર વાતથી અહીંયા સર્વ તરફથી વૈરાગ્ય, જે આપણે કીધું ને કે ભક્તિના અધિકારીઓ તો સર્વ તરફથી ત્યાગ કરવા વાળા છે, તો એ રીતે અહીંયા આગળ કીધું છે કે સર્વ તરફથી વૈરાગ્ય વાળા ભક્તો પ્રતિ ચરણનું મહાત્મય કહેલું છે. તો ચરણારવિંદ ભક્તો માટે કેવું છે એનું બતાવે છે ઉત્તરાર્થથી. જેમના ચરણના મૂળ એટલે નીચેનો ભાગ, જે નીચે રહેનારા તેઓ છે. એટલે ભગવાનના ભક્તો ઠાકોરજીના ચરણારવિંદમાં રહે છે. યન્મૂલ કેતાહ, જે બીજા ઉત્તરાર્થની અંદર જે શબ્દ વાપરે છે એ પદનો અર્થ છે અહીંયા. જેમના ચરણના મૂળ એટલે નીચેનો ભાગ ની નીચે રહેનારા તેઓ છે. એટલે ભક્તો તેમના ચરણારવિંદની નીચે મૂળમાં રહે છે. જેઓ સર્વદા ભગવાનના ચરણારવિંદની નીચે જ રહે છે, ઘરમાં અથવા વૃક્ષ વગેરેની નીચે રહેતા નથી. તેઓ ચરણારવિંદની નીચે રહેનારા છે. એટલે એમને ઘરનો કે એટલે શાસ્ત્રનો કે ઘરનો આશ્રય નથી, પણ એમને ભગવાનના ચરણારવિંદનો જ આશ્રય છે. એમ કે તહ એટલે રહેઠાણ, સ્થાન એવો અર્થ છે. પોતાની ઈચ્છા પ્રમાણે તેઓ વ્યવહાર કરતા નથી, તેથી કેતઃ શબ્દ પહેલા ઉપસર્ગ યોજેલો નથી. એટલે અહીંયા આગળ કેત શબ્દ વાપર્યો છે. એટલે એ પોતાની ઈચ્છા પ્રમાણે, એ તો ત્યાગી છે. એટલે ભગવાનને જે રૂચે, ભગવાનની ખુશી માટે બધું કરે છે, એ પોતાના માટે કશું કરતા નથી. એટલે એનો વૈરાગ્ય ગુણ પણ બતાવેલો છે આગળ જોયું આપણે પ્રમાણે. અને એમનું રહેઠાણ કેવું છે, તે પોતાની ઈચ્છા પ્રમાણેનો વ્યવહાર નથી કરતા, પણ ભગવાનની ઈચ્છા પ્રમાણે, ભગવાનને શું પ્રસન્ન કરવા માટે કરવું જોઈએ એ પ્રમાણે જ કરે છે. ત્યારે એટલે એના માટે હવે શંકા કરે છે કે 5 અગ્નિ ધારણ કરનારા તપની પેઠે તેમને માટે બીજું ઘર બાંધવું જોઈએ એવી શંકા થાય, તેથી યોગીઓ શબ્દ યોજેલો છે. એટલે કે જેણે કર્મની એટલે પાંચાગ્નિની જે દીક્ષા લઈને જે કરે તો એના માટે ઘરમાં જ રહેવાનું હોય છે. તેવી રીતે આને પણ એમણે કીધું છે કે વૃક્ષમાં, ઘરમાં અને વૃક્ષ નીચે નથી રહેતા, એટલે એના આશ્રયમાં નથી રહેતા, તો શું એમના માટે બીજું ઘર, જે ભક્તો માટે નવું ઘર બાંધવું જોઈએ, બીજું ઘર બાંધવું જોઈએ? તો કે ના, તેઓ ભગવાનના ચરણારવિંદમાં રહે છે. કેવી રીતે? યોગીઓની જેમ. અહીંયા યોગી એટલે યોગ માર્ગ વાળા યોગી નહીં, પણ યોગ એટલે જોડાવું, એટલે ભગવાનના ચરણારવિંદ સાથે સતત જોડેલા રહે છે, ભગવાન સાથે સતત જોડેલા છે. એ રીતે અહીંયા યોગી કીધેલા છે. એટલે યોગીઓ શબ્દ અહીંયા એના માટે વાપરેલો છે. તેઓ ભગવાનમાં પ્રયાસ કરનારા છે. એના માટે 4 નંબરની ફૂટનોટ છે કે અહીં યતિ શબ્દનો અર્થ વ્યુત્પત્તિ પ્રમાણે કરવાનો છે એમ જણાવવા આ કહેલો છે. તેમાં પહેલાની અવસ્થાનો ત્યાગ એ પહેલું સાધન છે. પહેલાની અવસ્થાનો ત્યાગ એ પહેલું સાધન છે. ત્યાં સુધી જ પહોંચેલા તેઓ આજે પુરુષોત્તમજીની ટિપ્પણી 4 છે ને, એમાં મૂળમાં અને અહીંયા થોડો પાઠભેદ લાગે છે. નાનુભાઈને યોગ રૂઢ એવો પાઠ મળ્યો હશે, અને છપાયેલો પાઠ છે યતિ શબ્દો અત્ર યોગારૂઢ અથવા યોગારૂઢે ઇતિ બોધયિતુમ આહુઃ. યોગારૂઢ એટલે યોગ માર્ગ ઉપર જે ચડી ગયેલો છે એવો અર્થ થાય. અને યોગરૂઢ નો મતલબ વ્યુત્પત્તિ પ્રમાણે. તો અહીંયા એ જોવાનું છે કે શું સુસંગત થાય છે.
યતિ શબ્દનો અર્થ ભગવન માર્ગે પ્રયત્નવંત. તત્ર પૂર્વાવસ્થા ત્યાગઃ પૂર્વાંગમ અને તાવન માત્ર પર્યવસિતાઃ શાલાવ્રકભક્ષ્યા એવ ભવન્તિ. ત્યાગા સામીચિન્યેતુ પાષંડિત્વમેવ. તો યોગરૂઢ એવો લો તો યત્ન, એનાથી જે યતિ શબ્દ જે છે તો આવો અર્થ થઈ શકે. તો બની શકે કે અહીંયાનો પાઠ જુદો છે અને નાનુભાઈને મળેલો પાઠ જુદો છે. સારું કરો ભલે. નહીં હવે આ તો પાઠ ભેદ જ છે તો આપણે કઈ ન કહી શકીએ. હા જી. તેથી યોગીઓ શબ્દ યોજેલ છે એટલે ભક્તો માટે યોગીઓ શબ્દ વાપરે છે એટલે કેવા કે જે સંસાર છોડેલો છે અને એટલે પહેલાની અવસ્થા જે ઉપર કીધી એ પ્રમાણે કે પહેલાની અવસ્થા છોડેલી એટલે કે સંસારની અવસ્થાનો ત્યાગ કરેલો છે એ પહેલું સાધન છે. એટલે યોગી થવા માટે પહેલું સાધન શું છે તો સંસારનો ત્યાગ. અને પછી જ્યારે ત્યાં સુધી પહોંચેલા તેઓ વરુ વગેરેના ભક્ષ્ય થાય છે. એટલે જ્યારે પહેલાની અવસ્થાનો ત્યાગ કરે છે એટલે આ જે યોગ માર્ગના યોગી માટેની આ બે લાઈનો કરેલી હોય એવું લાગે છે. જે ત્યાં સુધી પહોંચેલા તેઓ વરુ વગેરેના ભક્ષ્ય થાય છે. એટલે અસાવધાન જો રહેશે કોઈ જો ભક્તિ માર્ગમાં પ્રયાણ કર્યા પછી તો એનો વરુ વગેરેનું ભક્ષ્ય થાય છે. ત્યાગ દોષ રહિત ન થાય તો પાખંડીપણું જ હોય છે. એટલે જો ત્યાગ કરી છે જે આગળની અવસ્થાનો ત્યાગ કર્યો છે ને સંસારી અવસ્થાનો ત્યાગ કર્યો છે જો એ દોષ રહિત ના કર્યું હોય એટલે દોષ વાળું હોય તો એ પાખંડીપણું પ્રાપ્ત કરાવે છે. એ ભક્તિ પ્રાપ્ત નહીં કરાવે એ રીતે. પરંતુ જેઓએ ભગવાનને માટે સંસારનો ત્યાગ કરેલો છે તેઓ ભૂખ તરસ વગેરેથી થતું બહારનું એટલે સંસારનું ઉરું એટલે અધિક દુઃખ અંજસા સહેલાઈથી ફગાવી દે છે. એટલે એવું કહી રહ્યા છે 5 નંબરની ફૂટનોટ પહેલા જોઈએ. સંસારનું દુઃખ આરંભની દશામાં જ હોય છે એમ જણાવવા તેને બહારનું કહેલું છે. એટલે ઉપર પણ કીધું કે અંદરના અને બહારના તાપો. તો અહીંયા આગળ સંસારનું દુઃખ છે તો શરૂઆતમાં એને હેરાન કરશે પણ તો જો એ મક્કમ થઈને કરશે તો એને સંસારનું દુઃખ સહેલાઈથી ફગાવી દેશે. એટલે અહીંયા બહારનું એટલે ભૂખ તરસ વગેરે કીધું છે. એટલે અહીં યોગીઓની સાથે અહીંયા સરખામણી કરી હોય એવું પણ કહી શકાય કે ભક્તમાં અને યોગીમાંનો જો ડિફરન્સ બતાવતા હોય તો ભૂખ તરસ વગેરેથી બહારનું એટલે કે સંસારનું અને અધિક દુઃખ અંજસા સહેલાઈથી જ ફગાવી દે છે. પરલોકનું દુઃખ તો બહારનું જ હોવાથી ભગવાનના ચરણ નીચે રહેનારાઓમાં તે રહેતું જ નથી. એટલે બે પ્રકારના દુઃખ અંદરનું અને બહારનું. તો બહારનું દુઃખ આ સંસારનું છે તો ભગવાનના એમને કીધું કે ત્યાગ કરવાની શક્તિ વાળા હોય છે ભક્તો. એટલે બહારનું દુઃખ એનું જતું રહેશે અને એમને કોઈ એવી અપેક્ષા નથી કે પરલોકને એટલે મારે કોઈ સકામતા નથી એટલે એને પરલોકમાં જવાનું કોઈ ભગવાનનું ચરણારવિંદ જ એને પ્રાપ્ત થાય પછી એને કોઈ પરલોકની ઈચ્છા પણ ના હોય. એટલે એ રીતે પરલોકનું દુઃખ તો બહારનું હોવાથી ભગવાનના ચરણની નીચે રહેનારાઓમાં તે રહેતું જ નથી. કારણ કે એમને જે ઈચ્છિત ફળ છે તે ભગવાન ચરણારવિંદ જો પ્રાપ્ત થઈ જાય તો એમના પરલોકની એમની ઈચ્છા પણ નથી હોતી. તેથી ચરણારવિંદ સર્વ પુરુષાર્થ રૂપ હોવાથી અમે તેને નમન કરીએ છીએ એવું મુખ્ય પ્રયોજન કહ્યું. 6 નંબરની ફૂટનોટ પાછળ રહી ગઈ. બહિર એટલે બહિર્મુખપણું હોય ત્યારે એવું પુરુષોત્તમજી કહે છે ને બહિર્મુખપણું હોય ત્યારે જ પરલોકનું દુઃખ થાય છે એવો અર્થ પ્રકાશકાર કરે છે.
બે ઠેકાણે પાસે પાસે જ આ શબ્દ છે, તેના જુદા જુદા અર્થ કરવા યોગ્ય ન લાગવાથી પહેલાનો જ અર્થ અહીં પણ કરેલો છે. એટલે બહિર્મુખપણું હોય ત્યારે જ કોઈ અપેક્ષા રાખે પરલોકની, બાકી અહીંયા આગળ તો બહિર્મુખપણું હોય તો પરલોકની ઈચ્છા થાય. જેને બહિર્મુખપણું છે જ નહીં, ભગવાનના ચરણારવિંદ તરફ જ એનું છે જે ભક્તને, તો પછી એને પરલોકનું દુઃખ અપેક્ષા નથી, એટલે એને દુઃખ પણ નથી રહેતું ને પરલોકનું. એવું મુખ્ય પ્રયોજન 7 નંબરની ફૂટનોટ. પ્રયોજન એટલે નમન કરવાનું પ્રયોજન. એટલે આ સ્તુતિ કરે છે જે તત્વો, અને સ્તુતિની અંદર જેનું પ્રયોજન એમણે શું કીધું કે એમને પરલોકની પ્રાપ્તિ નથી કરવી, એમને ઠાકોરજીનો ચરણારવિંદ જ પ્રાપ્ત કરવું છે. એટલે અહીંયા આગળ બહારનું દુઃખ નીચે રહેનારામાં તે રહેતું નથી. તેથી ચરણારવિંદ સર્વ પુરુષાર્થ રૂપ હોવાથી, એટલે સર્વ પુરુષાર્થ રૂપ એમને તો ભગવાનનું ચરણારવિંદ જ ઈચ્છિત છે. અમે તેને નમન કરીએ છીએ. કે આ રીતે એનું મુખ્ય પ્રયોજન કયું, જેમને માટે ભગવાન પધાર્યા તેઓને ભગવદીય, શરણે આવેલા અને ભક્તો એમ 3 પ્રકારના કહેલા છે. એટલે ભગવાન સૃષ્ટિમાં પધારે છે જ્યારે જ્યારે અવતાર લઈને, તો તે કોના માટે પધારે છે કે ભગવદીઓ માટે, શરણ આવેલા માટે અને ભક્તો માટે, એમ 3 પ્રકારે અવતારનું કારણ બતાવેલું છે. એમાં અહીંયા 8 નંબરની ફૂટનોટ છે કે આ વાક્યનું અનુસંધાન નવરત્ન શ્લોક 4 સાથે કર્યું છે કે અજ્ઞાનાત થવા જ્ઞાનાત કૃતાત્મ નિવેદનમ યૈ કૃતાત્કૃત પ્રાણે તેષામ કા પરિદેવના. એટલે જેને ભગવાન સાથે આત્મા જોડી દીધો છે એને પછી કોઈ પ્રકારની અપેક્ષા નથી. જાણતા અજાણતા જો થઈ જાય તો પણ એ ફલિત થાય છે. તો પછી અહીંયા તો તત્વો એમની સાથે સ્તુતિ કરી શરણાગત થઈને આવે છે અને એમની પાસે પ્રાર્થના કરે છે. એટલે એમને તો કોઈ પ્રશ્ન જ નથી. એમ એવું અહીંયા છે. 38મો શ્લોક સંપૂર્ણ થયો, સંપન્ન થયો. દંડવત પ્રણામ. અહીંયા પ્રગટ અને અપ્રગટનું જે છે ને, પ્રત્યક્ષ અને અપ્રગટનું, એ મને જે પ્રશ્ન છે પહેલા શરૂઆતમાં આભાસની અંદર પ્રત્યક્ષ શબ્દ વાપર્યો છે અને તત્વો અપ્રગટ સ્વરૂપને નમન કરતા હોવાથી અહીંયા અપ્રગટ સ્વરૂપ કીધું છે. તો આ બેમાં થોડું સમજાવો તો. કોઈને કરવું હોય સમાધાન? હા, ઉષાબેન કઈ કરે છે? જે એમનો વારો છે એટલે હેન્ડ રાઇઝ કરતા હશે. ના, તો અડધો કલાકથી હાથ ઊંચો જ છે એમનો. ના જે છે એટલે જ હતો, પછી એમને બંધ થઈ ગયો મોબાઈલ, નેટ જતું રહે છે જલ્દી અહીંયા, એટલે મારે એવું કરવું પડે છે. સોરી. ઓહ, અચ્છા. ના પણ થાકી જશો, હાથ નીચો કરી, વાંધો નહીં. ચાલો, કોઈને કેવું હોય તો બીજા. તત્ર પ્રથમમ સાત્વિકીમ ઉત્તમામ ભક્તિમ પ્રત્યક્ષે નિરૂપયતિ. આ રીતે છે. આરંભમાં સાત્વિકી ભક્તિ, ભગવાન જ્યારે પ્રત્યક્ષ હોય ત્યારે એનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. તો શું છે ભક્તિ? નમનાતિરિક્તસ્ય પ્રત્યક્ષે ભજનસ્ય અભાવાત. દૈન્ય વશાત આ કહેવામાં આવી રહ્યું છે કે જે દૈન્યયુક્ત ભક્ત છે, પ્રપન્ન છે, શરણાગત છે, એ બીજું કોઈ કરવા માટેની યોગ્યતા ન હોય તો શું કરી શકે? સન્મુખ પ્રભુ બિરાજતા હોય તો નમન તો કરે ને. નમન સૌથી સરળમાં સરળ ભક્તિનો પ્રકાર છે. તો નમન કરવું જોઈએ. આમાં શું પ્રશ્ન છે? અહીંયા જયારે સુબોધનીજી કરે છે ને એમાં તત્વો અપ્રગટ સ્વરૂપને નમન કરતા હોય. પહેલા પેરેગ્રાફ છે ને એની અંદર 5મી લીટી છે કે તત્વો અપ્રગટ સ્વરૂપને નમન કરતા હોવાથી ચરણારવિંદને એમ એક વચન યોજેલું છે. એટલે અપ્રગટ સ્વરૂપ અહીંયા શબ્દ વાપરે છે ને, એટલે જે મને પ્રશ્ન થયો હતો. એ તો એક વચનનું પ્રયોજન છે. અચ્છા, હા, થઈ બરાબર. સન્મુખ જો પ્રભુ બિરાજતા હોત તો તે સ્થિતિમાં તો એ
ચરણૌ વિંદમ પાદારવિંદમ નહીં પણ પાદારવિંદૌ એવી રીતે દ્વિવચનનો પ્રયોગ કર્યો હોત. હા જે દેવસ્થાના એટલે તો પછી અહીંયા પ્રત્યક્ષ નથી ને ભગવાન, એમ જ સમજવાનું છે ને. કારણ કે 37માં શ્લોકાર્થ જોઈએ તો આવી રીતે એ તત્વો જુદા જુદા હોવાથી પોતાનો કાર્ય કરવાની શક્તિ રહી તેઓએ બે હાથ જોડી શક્તિમાનને નીચે પ્રમાણે કહ્યું. પણ એવું તો નથી લખ્યું કે ભગવાન આમ આવ્યા પધાર્યા, એટલે આપણે એવી રીતે જ સમજવાનું ને કે એમ પ્રાર્થના કરતા હોય એવી રીતે એમણે હાથ જોડીને ભગવાનને કહ્યું, પણ ભગવાન તો અહીંયા અપ્રકટ જ છે ને, એવું જ સમજવાનું બરાબર છે ને. એટલે જ મને પ્રશ્ન થયો કે સ્તુતિ હંમેશા સામે બિરાજતું સ્વરૂપ હોય ત્યારે કરવામાં, એટલે પ્રત્યક્ષ શબ્દ ઉપર આભાસમાં બતાવ્યો અને અહીંયા અપ્રકટ સ્વરૂપ કીધું, એટલે એ જ રીતે પણ જે કીધું ને એ પ્રમાણે કે આ દૈન્ય પ્રગટ કરવા માટે એવી રીતે. અને આ જે અપ્રકટ શબ્દ વાપર્યો છે ને એ તો એટલે અત્યારે તો સ્વરૂપ પ્રત્યક્ષ છે જ, તત્વો હમણાં હજુ સામ્યાવસ્થામાં છે તે વખતે ભગવાન સામે બિરાજી જ રહ્યા છે, એટલે અહીંયા પ્રત્યક્ષ શબ્દ અને એટલા માટે જ નમન કર્યું છે. એટલે અહીંયા આગળ જે અપ્રકટ સ્વરૂપ છે એ અર્થમાં નથી લેવાનું, એક વચન જે ચરણારવિંદનું જે શબ્દ વાપરે છે એ અર્થમાં લેવાનું છે, એવું જે કીધું એ બરાબર મને લાગે છે. પણ એટલે એવું લખ્યું નથી આપણને ક્યાંય કે આમ ભગવાન છે સામે, આપણે આ બધી ઉત્પત્તિનું કાર્ય બતાવ્યું. એટલે પ્રશ્ન થાય છે કે કયું નીચે પ્રમાણે, એટલે આપણે બી આમ મનથી પ્રાર્થના કરીએ એવું રીતે નહીં હોય આ, એટલે આ મને સમજ નથી પડતી. એક તો આગળના જેમના પણ જે શ્લોકો છે એના વર્ણનને અને સ્તુતિને ધ્યાનમાં લઈને ને આ સંબંધમાં ભગવાનનો અહીંયા કયા રૂપમાં બિરાજી રહ્યા છે કે એમને કયા રૂપથી દર્શન આપી રહ્યા છે એવો કોઈ સંદર્ભ આવે છે અહીંયા, એ પેલા જોઈ લો. કેમ કે અહીંયા તો મૂળમાં કેવલ એટલું જ છે કે અનાવિર્ભૂત રૂપસ્ય નમનાત અરવિંદમ ઇતિ એક વચનમ. એટલે ભલે ભગવાન અહીંયા સર્વત્ર સ્થિત છે એટલે અહીં પણ સ્તુતિ કરે છે, ત્યાં પણ ભગવાન છે જ એવું વિચારીને પણ આ સ્તુતિ થઈ શકે, જેમાં પ્રભુના કોઈ ચોક્કસ રૂપના દર્શન એમને ન થઈ રહ્યા હોય. એટલે જેવી રીતે પુરુષ સૂક્તમાં જે પ્રકારનું વર્ણન છે એવી રીતે જો ભગવાન અનેક નેત્રોથી કે અનેક બાહુ કે અનેક ચરણારવિંદ વાળા સ્વરૂપથી દર્શન આપતા હોત, કે અર્જુનને જે પ્રકારના દર્શન આપ્યા તેવા કોઈ દર્શન આપતા હોત, તો એક વચન દ્વિવચન કે બહુવચનના પ્રયોગો છે, વચનના પ્રયોગ તેના સ્વરૂપના દર્શનના અનુરૂપ હોત. પણ અહીંયા એ જાતનું દર્શન એમને નથી થઈ રહ્યું. અનાવિર્ભૂત છે ભગવાન, ભગવાનનું રૂપ અનાવિર્ભૂત છે, એટલે બે ચરણને કે સહસ્ત્ર ચરણને કે અપરિમિત ચરણને એમ ન કરીને ને એક વચનથી ચરણ જાતિના અભિપ્રાયથી જેમ એક વચન હોય છે તેવી રીતે અહીંયા એક વચન છે એવું એને સમજી શકાય છે. બરાબર, સમજાયું. હા છે એટલે આગળ જે બધી ચાલશે એટલે આપણને ખ્યાલ આવશે કે પ્રકટ વિરાજે છે કે નહીં, એવું જ સમજો. ભલે સાનમ છે એ દેવ કહે છે સામે હોય ને સંબોધન છે ને, એ દેવ સામે છે એવું તો નીચે લાગે છે, સામે છે
તો અત્યારે આગળના શ્લોકનું અનુસંધાન છે તમને? જોયેલા છે? આગળના શ્લોક જોયેલા છે સ્તુતિના? એમાં એવું વર્ણન આવે છે કે પ્રભુ સન્મુખ બિરાજી રહ્યા છે એમ? તો જોઈએ તો આપણે ના એટલે બરોબર, પણ કોઈ ચોક્કસ રૂપનું કે પીળું પીતાંબર ધરેલું છે કે મુકુટ ધારણ કરેલું છે કે વાંસળી વગાડી રહ્યા છે, હું એ પૂછી રહ્યો છું. હા, હાજી પ્રણામ. જરા ભાનુમાસીને કહો છો આગળ બેસે, એમનો અવાજ નથી ક્લિયર આવતો. પ્રશ્ન પૂછે છે કે કઈ બી કહે છે ને તો આગળ બેસે તો સમજાય. હાજી પહેલા પેરેગ્રાફમાં આવે છે ને. હું પ્રશ્ન પૂછું છું, 1 મિનિટ. હા, હું પૂછું છું. હા પૂછી લો, તમે પૂછી લો. આ લોકો બંને ચૂપ છે. ત્રીજું પ્રણામ જેજી. હા, દંડવત પ્રણામ જેજી. જે આ કાલ સ્વભાવ અને કર્મે ત્રણે અલગ અલગ કયું છે એ નથી સમજાતું. આ 197 પેજ પર 8મી લીટીથી તાપ કાલે કરેલો હોવાથી ચરણ છત્રરૂપ હોવાપણું જ કહ્યું. સ્વભાવે તાપ કરેલ હોવાથી ચરણના અમૃતપણું વગેરે ગુણો કહે છે, અને કર્મે તાપ કરેલ હોવાથી તો ચરણને દવા વગેરેની સ્થિતિ વાળું કહે છે. આ ભેદ નથી સમજાતો. જે થોડો ક્લિયર કરો તો. પ્રણામ. હાજી. એટલે આ તત્વો છે ને, તત્વોના આ પણ પ્રકાર કાલ, સ્વભાવ અને તત્વોની સ્તુતિ સાથે આ ત્રણેય બધી જ વસ્તુ સાથે બિરાજી છે. ને જ્યારે ચરણારવિંદનો આશ્રય કરે તો દુઃખ આપનાર કોણ છે? તો આ 3 વસ્તુ છે, કાલ, સ્વભાવ અને કર્મ. એ 3 મનુષ્યને એટલે કે જીવોને તાપ આપી રહ્યું છે. તો એ તાપને દૂર કરવા ત્રણ તરફથી તાપ આવવાની શક્યતા છે. તો એ 3 સામેનું રક્ષણ ભગવાનના ચરણારવિંદ કરે છે. એવી રીતે આ ભક્તિ માર્ગીય ઉપદેશ કરી રહ્યા છે તત્વો. તો એના માટે આ 3 શબ્દો વાપરેલા છે કે 3 પ્રકારથી તાપ થઈ શકે છે જીવને. તો એનાથી બચવા માટે ભગવાનના ચરણારવિંદ કેવી રીતે કામ કરે છે, કે એમનો જે ગુણ કેવી રીતે કામ કરે છે, કે ભગવાનના ચરણારવિંદ તાપનો નાશ કરવાનો જે ગુણ છે, તો આ 3 પ્રકારે બતાવ્યો છે અહીંયા. બરાબર છે જી? એટલે કાલ જ્યાં આડો આવતો હોય ત્યાં છત્ર હોવાપણું થાય છે, અને જ્યાં સ્વભાવ અમૃતપણું થાય છે, અને કર્મ માટે દવા વગેરેનું કામ કરે છે, એમ સમજવાનું ને? હા, એ રીતે સમજાયું. હા, સમજાયું. બે દંડોત પ્રણામ. પણ એમ જ મને આ સ્વભાવે એમણે એવું કીધેલું કે જન્મ મરણનું કઈ કોકિલાબેન બોલેલા, તો એ જન્મ સ્વભાવથી જન્મ મરણ કઈ રીતે લઈ શકાય ને એમાં અમૃતપણી કઈ રીતે થાય? આ જણ તાપ કાલનું તો સમજાય છે, જે પછી કર્મથી એ ચરણને દવારૂપ કઈ રીતે લઈ શકાય એ નથી સમજાતું છે. પ્રણામ. અને આગળ બીજો શ્લોક એ છે પ્રશ્ન. પ્રણામ. કરો સમાધાન. એટલે જ્યારે સૃષ્ટિ સર્જન થઈ જશે ત્યાર પછી જ્યારે જીવોને સ્થિતિ હશે ત્યારે એનો સ્વભાવ, એટલે જીવો ભૂતલ પર પ્રગટ કર્યા છે, જ્યારે સૃષ્ટિ કાર્ય તત્વો કરશે તો એને આ સ્વભાવ તો નડશે ને. કારણ કે સ્વભાવથી કોણ બચાવશે એને? તો ભગવાનનો ચરણારવિંદ. ભગવાનના શરણે રહેનારને જન્મ મરણના ફેરામાંથી, એટલે સ્થિતિ પણ એક લીલા છે અને ઉત્પત્તિ પણ લીલા છે. તો ઉત્પત્તિ લીલા પછી સ્થિતિ લીલા આવે, અને પછી પાછી મોક્ષનું પ્રકરણ થાય. તો એ વખતે જ્યારે સ્થિતિ લીલામાંથી પાછા પધારવાનું છે, મોક્ષ તરફ જવાનું છે, તો એ સ્વભાવમાં બચાવનારા ભગવાનના ચરણારવિંદ છે, એવું મને જે સમજાય છે. અને કર્મની બાબતમાં તો કર્મની ગતિ તો ગહન છે. એટલે એક કર્મ પૂરું થાય તો એના પાછળ બીજું કરે, એ કર્મ ફળ ભોગવો અને તો બીજું કઈ થાય, બીજું થતી જો એમ એક પછી એક ચાલુ રહે. એટલે એમાંથી બચાવવા માટે દવારૂપ કોણ થાય છે? તો ભગવાનના ચરણારવિંદ, કે જે આ કર્મમાંથી બચાવશે અને એને દવારૂપ થઈને એને ગતિ કરાવશે પોતાના તરફ. એવું મને જે સમજાય છે. ચરણારવિંદનું મહાત્મ્ય બતાવ્યું છે અહીંયા 3 રીતે. જે આ રીતે જોડવાનું. હા, જોઈએ હજી બીજા કોઈને.
આ કઈ કેવું છે? એટલે પ્રભુના ચરણારવિંદનો એવો સ્વભાવ છે કે આ તાપને દૂર કરે છે, અને જ્યાં સુધી પાછા એ ભક્તનો તાપ કે પ્રપન્નનો તાપ દૂર ન થાય ત્યાં સુધી એની સાથે રહે છે. તો યત્ર ક્વચિદપી સ ગચ્છતિ તત્રૈવ ચરણારવિંદમ તાપમ દૂરી કુર્વદેવ ગચ્છતિ. દુઃખી જ્યાં જ્યાં સુધી જાય છે ત્યાં ત્યાં એનો તાપને દૂર કરવા એની સાથે જાય છે. તો એક તરેની ભક્ત વશ્યતા પણ ચરણમાં પ્રભુના રહેલી છે, એવું અહીંયા નિરૂપણ કર્યું. તો કાલ, કર્મ અને સ્વભાવકૃત ત્રિવિધ તાપ હોઈ શકે. ભક્તના જે પણ પ્રકારના તાપ હોય, આ દેવ બધા જે તત્વો છે એ દેવરૂપથી સ્તુતિ કરી રહ્યા છે ને, એમને અહીંયા કોઈ વિશેષ પ્રકારનો તાપ છે તો પ્રાસંગિક વિચારથી તો તાપ કેવલ એટલા જ અંશમાં છે કે એમને પ્રકટ તો કરી દીધા છે નિશ્ચિત કાર્ય માટે, પણ એ લોકો એ કાર્ય કરવા સમર્થ નથી થઈ રહ્યા. તો અસામર્થ્ય છે એના સંબંધમાં તાપ છે. તો હવે એ તાપને यदि त्रिविध प्रकारना છે, કર્મનો તો હજી આરંભ થયો નથી, યદ્યપી કોઈ પણ પ્રકારના જો કરી રહ્યા છે તો સૌથી પહેલું કર્મ એ પ્રભુને આ નમન કરી રહ્યા છે એ જ છે. તે સિવાયને બીજું કઈ એમનો ભૂતકાલીન કર્મ છે જ નહીં કે જેના કારણે કોઈ તાપ થાય, કે અત્યારનું એમનું ક્રિયમાણ પણ એવું કોઈ કર્મ નથી. પરંતુ કૃતિ સંબંધી તાપ જરૂર હોઈ શકે ભાવિની વૃત્તિથી જો વિચાર કરીએ તો. બીજું આગળ જોયું તેમ આ બધાની ઉત્પત્તિ થઈ છે તે વખતે કાલ, માયા અને અંશ ભગવાનની દૃષ્ટિ પડી ને કાલ, માયા અને જે જીવાંશ છે એના સંબંધથી આ બધાનું એક પછી એક પ્રાકટ્ય થયેલું છે. ભગવાનથી જે પ્રાકટ્ય છે એ તત્વ પોતે ભગવાનની પ્રતીતિ પ્રાકટ્ય કાલમાં કરતા હોય એવું તો અહીંયા વર્ણન પ્રાપ્ત થતું નથી, કે જેમ પ્રભુના શ્રીઅંગમાંથી એમનો આવિર્ભાવ થઈ રહ્યો હોય તે જાતનું એમનો પોતાની પણ પ્રતીતિ હોય એવું જણાતું નથી. પણ એવું તો જરૂર જણાય છે કે ઉત્પન્ન થયા પછી અથવા તો ઉત્પત્તિ કાલમાં એ કાલના સાથેનો એમનો યોગ, પછી પ્રકૃતિ માયા છે એના સાથેનો યોગ અને કર્મ, જનન રૂપ કર્મ ગણો તો તે કર્મ અથવા તો જે હેતુથી ભગવાને એમને પ્રકટ કર્યા છે એ હેતુરૂપ જે કર્મ છે તે. તો એ ત્રિવિધ જે આવી રહ્યા છે એ કોઈક ને કોઈક તાપ આમને પણ પેદા કરી રહ્યા છે. તો કાલે હવે તમારે પેદા થઈ ગયા છો તો કામે લાગો. જેમ 9 વાગે સવારે ને આપણે મજૂરો ચલો હવે શરૂ કરો, કામના ટાઈમમાં રોટલી ખાવા બેઠા છો, તો એ રીતે કાલકૃત તાપ. તો ઘડિયાળ જોતાની સાથે તાપ બધાને થતો જ હોય છે કે આટલા વાગે કે આટલા વાગે. એ જ રીતે સ્વભાવકૃત, જે સ્વભાવકૃત તાપ છે એ આ બધા ગુણોની સૃષ્ટિ છે. તો ગુણકૃત જે કોઈ સાત્વિક અહંકારથી થયું છે, કોઈ રાજસ અહંકારથી, કોઈ તામસથી થયેલું છે, તો તે ગુણોનો સ્વભાવની લિમિટેશન છે તો આ બધાના ઉપર પણ લાગેલી છે જ. તો ગુણકૃત તાપ પણ આમાં આપણે વિચારી શકીએ છીએ. અને કર્મકૃત તાપ એ છે કે ભાઈ કીધું છે જેના માટે પ્રકટ કર્યા છે એ કંઈ કરી તો શકતા નથી,
તો એ હવે આ બધા તાપને લઈને એને પ્રભુના ચરણમાં બેઠા છીએ. પ્રભુના ચરણારવિંદ છે એ આ ત્રણેય પ્રકારના તાપને દૂર કરનારા છે. તો અમૃત રૂપથી ને દવા રૂપથી કે બધી રીતથી ભગવાન એનું નિવારણ કરે એવું કંઈક અભિપ્રાય સમજાય છે. જી જી હા. અને જે આ નીચે આવે છે ને જે ઉત્તરાર્થ જે છે જેઓ સર્વદા ભગવાનના ચરણની નીચે રહે છે, ઘરમાં અથવા વૃક્ષ વગેરે નીચે રહેતા નથી, તેઓ ચરણની નીચે રહેનારા છે. તો આમાં કોકિલાબેન કઈ શાસ્ત્ર અને કઈ કે ઘરનો આશ્રય નથી એવું કોઈ કીધું જે આ નથી સમજાતું. ને આ પેરેગ્રાફમાં પણ થોડું એ વધારે છે, અસ્પષ્ટતા વધારે છે જે નથી સમજાતું. એ પ્રણામ જય જય. કરો સમાધાન. હા, અહીંયા કહ્યું છે ને કે ઘરમાં અથવા વૃક્ષ વગેરેની નીચે રહેતા નથી, એટલે ભગવાન એ નથી રહેતા એની જગ્યાએ ક્યાં રહે છે એના પર વધારે ભાર છે કે તેઓ ઠાકોરજીના એટલે ભગવાનના ચરણારવિંદની નીચે રહેનારા છે. એટલે એમનું સ્થાન ભગવાનને જ નો આશ્રય છે. આશ્રયના અર્થમાં ઘર છે અને આશ્રયના અર્થમાં વૃક્ષ છે. એવી રીતે ભગવાનનું ચરણારવિંદ માત્ર એમનો આશ્રય છે. એટલે અહીં લૌકિક વૈદિક એમાં નથી. એટલે કે વૃક્ષ કહીએ તો વૈદિક પ્રકારથી નથી આશ્રિત રહ્યા, અને ઘરમાં એટલે કે લૌકિક રીતે આશ્રિત નથી, પરંતુ ભગવાનના ચરણારવિંદના જ આશ્રિત છે એવું મને લાગે છે. પછી આપ કરો. જે રીતે લૌકિક વૈદિક જોડવાનું છે આમાં, તો વૃક્ષ વૈદિક એ રીતે અહીંયા મને તો એમ સમજાય છે કે મૂલ કેતા, એટલે કેમ કે આ યોગી અને યતિ ને એ બધી વાતો થઈ રહી છે ને, તો જે લોકો આગળ હવે આવશે ને કે આ બધા યતિઓ છે, ભગવાન માર્ગમાં યત્ન કરવા વાળા છે, તો યતિનો એવો અર્થ થાય છે. તો આ બધા જે હોય છે એ તો પોતાની એકાંત સાધના માટે આવા સ્થાનો શોધે છે. કેટલાક યોગીઓ ઘરમાં કે આશ્રમમાં કે કોઈ એકાંત સ્થાનોમાં જઈને એને કરતા હોય છે. તો આ તે પ્રકારના નથી. જે મૂળમાં અહીંયા યન્મૂલ કેતા યતયો, ભગવાનના ચરણના મૂળને જ જેમણે પોતાનું સ્થાન બનાવ્યું છે તે પ્રકારના. તો હવે અન્ય કેવા હોય છે કે જે બીજા કયાને સ્થાન તેને પોતાનું સ્થાન બનાવે છે, તો કયું છે કે ભાઈ ગ્રહ વૃક્ષ વગેરે. તો આ એવા નથી. એનું આવર્તન કરવા માટે આ કર્યું છે. જે પાછળથી આ યોગ્યો ને યતિનું બતાવ્યું છે તે શેને માટે કઈ રીતે કે છે નથી ખ્યાલ આવતો મને. શું વાંચો ને. જે પંચાગ્નિ ધારણ કરનાર તપની પેઠે તેમને માટે બીજું ઘર બાંધવું જેવી એવી શંકા થાય. એટલે આ શંકા નથી સમજાતી, તેથી યોગ્યો શબ્દ કીધેલો છે. તેઓ ભગવન માર્ગમાં પ્રયાસ કરનારા જ છે. એક બાજુ ભગવન માર્ગ કરે છે કે છે ને એક બાજુ યોગ્યો કે છે, યતિઓ કે છે. ને તેમાં પહેલાની અવસ્થાનો ત્યાગ એ પહેલું સાધન છે. ત્યાં સુધી પહોંચેલા તેઓ વરુ વગેરેના ભક્ષ્ય થાય છે. હવે આમાં કોકિલાબેન પહેલાની અવસ્થાનો એટલે સંસાર છોડેલો છે એવું કે છે, એ બરાબર આપણે સમજી શકાય. ને ત્યાં પહોંચેલા તેઓ વરુ વગેરેનો ભક્ષ્ય, તો જે પેલા જે સંસાર ત્યાગ કરેલો હોય અને જે એ થઈ ગયા હોય યોગ્યો, તે લોકોને આ ભય હોય ને. ભક્તિ માર્ગ ના હોય તે લોકોને આવી રીતે સંસાર ત્યાગીને કઈ ઘર છોડવાની આપણે કાંઈ એવી જરૂર હોય, બતાવેલી જ હોય છે. જે એટલે એ બધું નથી, મિક્સ થઈ જાય છે, મને નથી સમજાતું. છે પ્રણામ. હા કોકિલાબેન કરો છો. પછી એવું આવે છે કે સંસારને ભગવાને માટે સંસારનો ત્યાગ કરેલો છે. હા, તો
આમાં છે ને મેં જે રીતે જોયું હતું ને એ પ્રમાણે યોગીઓ અહીંયા ભક્તોનો જ આખો પેરેગ્રાફ છે, એટલે મેં એ દ્રષ્ટિથી જોયેલું હતું. અને પહેલાની અવસ્થાનો ત્યાગ કર્યો એટલે કે સંસારી અવસ્થાનો ત્યાગ કર્યો, કે એમાં કીધું છે ને કે પોતે ત્યાગ કરવાની શક્તિ એટલે વૈરાગ્ય ગુણ એમાં છે. ભક્તો ભગવાન માટે બધું છોડી શકવા વાળા છે, એટલે અહીંયા રીતે સંસારનો ત્યાગ એ રીતે બતાવ્યો. અને વરુ વગેરે એટલે દુસંગ, જયારે બધું છોડીને નીકળ્યા છે બહાર, તો અહીંયા જો યોગીના એંગલથી જોઈએ તો એ દુસંગ લાગી જશે, જ્યાં પૂરી અવસ્થા થયા પહેલા નીકળી જાય છે ત્યારે. એ રીતે અહીંયા લખ્યું છે. અને એટલે ત્યાગ દોષ રહિત ન થાય, એટલે અને જો આવું થાય તો એનું સી અવસ્થામાં પહોંચે કે શું થાય એની દશા, તો એ માટે અહીંયા આગળ કમ્પેર કરી છે. તો અહીંયા જે યોગીઓ શબ્દ વાપર્યો છે ને એ પ્રમાણે જો તો અહીંયા ભક્તને સંસાર છોડવાનો છે, તો સંસારમાંથી જો સારી રીતે એમનો છૂટશે નહીં તો દુસંગ લાગશે, અને દુસંગ લાગશે તો પછી એમનું જે પરિણામ, જે એમની દિશા છે તે ફંટાઈ જશે, પરિણામ એમને ફળ પ્રાપ્ત નહીં થાય એમ. એ રીતે અહીંયા આગળ કીધું છે. પણ અહીંયા આપણે બતાવી દીધું છે કે ભક્તો એવા નથી હોતા, ભક્તો તો ત્યાગ વૃત્તિ વાળા જ હોય છે, એટલે વૈરાગ્ય વાળા હોય છે. પણ આની સરખામણી હોય એવું લાગે છે, પણ આ બરાબર નથી સમજાતું. આપ કરાવો. એટલે અહીંયા તુલના એ કરવામાં આવી રહ્યા છે કે જે લોકો સંસાર ત્યાગ કરે છે એવા બે પ્રકારના હોય છે. એક તો કેવલ ત્યાગ વૈરાગ્ય યોગ એની સાધનારત હોય છે, જે બાલબોધમાં સ્વતઃ મોક્ષનો ઉપાય કહ્યો છે. અને એક એવા છે કે જે ભગવાનનો આશ્રય લઈને રહે છે. તો અહીંયા જેનું સંસાર દુઃખમ બહિરુત્ક્ષિપંતી કહીને એને નિરૂપણ કરવામાં આવી રહ્યું છે, એ કયા પ્રકારના યતિઓ છે કે જે લોકોએ પ્રભુના ચરણનો આશ્રય લીધેલો છે. તો જેમને ચરણનો આશ્રય લીધેલો ન હોય તેવા માત્ર યોગી કે યતિઓ હોય, એ બધાની સ્થિતિ શું છે કે ભલે પૂર્વાવસ્થાનો ત્યાગ એ લોકો કરતા પણ હોય, પરંતુ એ ત્યાગ કેવલ સંસાર ત્યાગ પૂરતો જ રહી જાય છે. અને તે કારણે પછી એકાંત સાધના કરતા કોઈ વરુ આવીને ખાઈ પણ જાય, કોઈના ભોગ બની જાય એમ. અને જો એમનો ત્યાગ છે એ સમીચીન ન હોય, એટલે કે યોગ ભ્રષ્ટ થઈ જાય, તો પાષંડિત્વ પણ એમનું થઈ શકે છે. અને જે આ વાત કહી છે કે પંચાગ્નિ તપોવત, તો જે લોકો પ્રભુના ચરણનો આશ્રય ન લઈને ને સ્વતંત્ર સાધના દીદી કરી રહ્યા છે, તો એમને તો પોતાની સાધના માટે પૃથક ગ્રહ નિર્માણ કરવું જ પડે ને, કે જ્યાં એ લોકો પંચાગ્નિ તપી શકે. પરંતુ આ એવા નથી, એનું આવર્તન કરી રહ્યા છે. જી જી, હા હા, એ સમજાય, હવે ખ્યાલ આવે. અને જે આ પહેલા ફકરામાં છે ને કે આ વૈદિક જે નમન બતાવું, તો કે સ્વરૂપને જે નમન કરું તે વૈદિક, એટલે તાત્વિક રીતે આપણે પ્રભુને નમન કરીએ તે વૈદિક ગણાય. સ્વરૂપ એટલે તાત્વિક સ્વરૂપ જે છે તે સ્વરૂપને નમન કરીએ તે રીતે વૈદિક સ્વરૂપ વૈદિક નમન ગણાય. એ મને ના સમજાય છે. અને આ ઐશ્વર્ય વગેરે ગુણોને નમન કરું તે લૌકિક, એ ખ્યાલ આવ્યો. અને ચરણમાં સેવા થઈ શકે એટલે એ નમન, એ ભક્તિથી એ પણ ખબર પડી. પણ આ સ્વરૂપને નમન કરું ને વૈદિક જે સમજાવ્યું ને તે નથી ખબર પડી. પ્રણામ જય જય. કોઈને કરવું હોય આમાં એવું છે, સ્વરૂપને જે નમન કરવું તે વૈદિક, એટલે જે મંત્રોચ્ચાર કરી અને જે સ્વરૂપ બિરાજતું હોય એની અંદર કરવામાં આવે છે, જે કર્મો કરતા હોય કે યજ્ઞ કરતા હોય ત્યારે, કે એ રીતે અહીંયા આગળ સ્વરૂપને નમન કરવું તે વૈદિક, એટલે જે શાસ્ત્રીય પદ્ધતિથી જે મંત્રોચ્ચાર કરીને જે કરવામાં આવે ને એવું મને લાગે છે. જે એ રીતે લેવાનું. અહીંયા જે 3 છે એમાંથી જે 2 સમજમાં આવી રહ્યા છે, એનાથી બાકીનું જે બચી રહ્યું છે કઈ રીતે લેવું એ વિચારી જુઓ. નમનમ ત્રિવિધમ લૌકિકમ વૈદિકમ, ભક્તિ માર્ગ સ્થિતં ચ, 3 જાતના છે.
એમાં અહીંયા જે કરવામાં આવી રહ્યું છે એને કહી રહ્યા છે કે ઇદમ ભક્તિ માર્ગ સ્થિતમ, એટલે પાદાર વિંદમ એવા પદથી એ નમનને બતાવી રહ્યા છે. નનામતે દેવ પદાર વિંદમ. કારણ શું અહીંયા કે ચરણસ્ય સુસેવ્યતામ બદ્ધ્વા સ્નેહેન યદ નમનમ ચરણારવિંદે સા ભક્તિ. પ્રભુના ચરણ સુસેવ્ય છે એટલે સેવા કરવામાં સૌથી સુગમ સેવા ચરણની છે. સેવા કરનારને પણ કોઈ કષ્ટ ન થાય અને જે સેવ્ય છે એને પણ સુખ પ્રાપ્ત થાય. તો સુસેવ્યતા છે. તો સ્નેહેને યદ નમનમ, તો અહીંયા આ બધા દેવો છે એ પ્રભુના પાદારવિંદ છે, ચરણારવિંદને નમન કરી રહ્યા છે, સ્નેહથી કરી રહ્યા છે. તો આ એક ભક્તિ માર્ગીય નમન થયો. પછી યદ રૂપસ્ય નમનમ તદ વૈધમ. રૂપને જે નમન કરવામાં આવે છે એ વૈધ પ્રકારનું, એટલે મર્યાદા માર્ગી નમન કે અહીંયા જે ગણ શબ્દ વાપર્યો છે એ વૈદિક પ્રકારનું નમન છે. અને પ્રભુના ઐશ્વર્યાદિ જે ધર્મો છે એમને કરવામાં આવતું નમન છે એ લૌકિક છે. તો હવે આ જે ત્રણ વાત આવી એમાં વૈધતા, લૌકિકતા. હવે લૌકિકતામાં અહીંયા એનો કોઈ હેતુ સ્પષ્ટ આપેલો નથી, પરંતુ આપણે એમ સમજી શકીએ કે ગુણ ઉપર દૃષ્ટિ જાય વિશેષ રૂપથી તો કંઈક એ ગુણ સંબંધી કાર્ય કઢાવવાની ઈચ્છા છે નમન કરનારને, એવો એનો અર્થ નીકળે. જેમાં ચોબાઓ અને વ્રજવાસીઓને આવે તે વખતે રાજન કે રાજા, ગોકુલ કે છત્રપતિ ને ગો બ્રાહ્મણ પ્રતિપાલ ને આવા વિશેષણનો પ્રયોગ કરે, એનો મતલબ કે હવે ખિસ્સા ખાલી કરો એમ. તેથી આવા બધા ગુણો એમને સમજમાં આવે છે. તો એ હેતુથી એ લૌકિક નમન છે એવું સમજવું જોઈએ. અને રૂપસ્ય નમનમ તદ વૈધમ, એનું સંતોષજનક હજી અહીંયા કોઈ સ્પષ્ટીકરણ કે વિવેચન ઉપલબ્ધ નથી થયું કે કયા અભિપ્રાયથી આચાર્ય શરણ અહીંયા રૂપના નમનને વૈદિક કહી રહ્યા છે. પણ હવે આ બે પ્રકારના નમન છે, લૌકિક કામનાથી થતું અથવા તો કેવલ ગુણ પર્યવસાયી માત્ર હોય તે, એ જો લૌકિક આજ્ઞા કરે છે અને સ્નેહથી એરી કરી રહ્યા છે તો એ ભક્તિ એ તો સ્ફુટ છે. તો પારિશેષ્યાદ જે બચ્યું એ અહીંયા વૈધ નમન છે. એમાં બસ એટલું વિશેષ સમજાય છે કે આ ગુણ છે ત્યાં ચરણ છે અને અહીંયા રૂપ છે. ભેદ એટલો છે. નમન કરનાર વ્યક્તિની દ્રષ્ટિ કેવલ ચરણ ઉપર છે તો એ ભક્તિ માર્ગી છે, પ્રપન્ન છે કે ભક્ત છે. ગુણો ઉપર છે તો કોઈક જાતની સકામતા છે, અને સ્વરૂપ છે તો એ એક જાતની વૈધતા છે. તો જેમ તમારા મનોભાવ જે કંઈ પણ હોય, પણ પ્રભુ સન્મુખ કે દેવ સન્મુખ તમે છો તો તમારે આ શિષ્ટાચાર કરવો જોઈએ. એમ કરી અને જે નમન કરી રહ્યો છે તો એ પછી વિધિના અધીન થયેલું છે તે કારણે એ વૈધ કે વૈદિક પ્રકારનું છે એવું કોઈ તાત્પર્ય આમાં સમજી શકાય. સુંદર થયું. પ્રણામ. આજ વિષયમાં જે આગળ કહ્યું ને કે તત્વ સગુણ હોવાથી અને સૃષ્ટિ રચવાના સાધન હોવાથી સૃષ્ટિ રચવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય તો દુઃખ ન થાય, તેથી ભક્તિ અને શરણાગતિના ભેદથી બે પ્રકારે શરણાગત દુઃખનો નાશ કરનારું છે એમ જણાવે છે. એટલે ભક્તિ અને શરણાગતિના પ્રકારથી આમાં બે જે પ્રકારની સાથે ગણાવ્યા, સગુણ અને સૃષ્ટિ રચવાના સાધનની સાથે એકથી એક કેવી રીતે સમજવું કે આને કેવી રીતે આખું વાક્ય સ્પષ્ટ ના થયું.
હા, કોકિલાબેન. હા, વાંધો તો અહીંથી 2 નંબરની જે ફૂટનોટ આપી છે ને, તેઓ સગુણ હોવાથી, એટલે કોણ તો તત્વો. અત્યારે એમણે આગળ કીધું ને બીજી કારિકાની અંદર, એટલે 15મી 14મી કારિકામાં કે સગુણ જો શુદ્ધ હોય તો ભક્તિ થઈ ના શકે, એટલા માટે એમણે કાલમાં કરી છે. એટલે એ રીતે અહીંયા આગળ સગુણ હોવાથી, એટલે એ રીતે એમને સૃષ્ટિ કાર્ય કરવાનું છે, એટલે સગુણ છે. તત્વોનું આ સ્વરૂપ બતાવ્યું છે. અને સૃષ્ટિ રચવાના સાધન હોવાથી, એટલે આ 2 ગુણો તત્વોની અંદર છે, કારણ કે ભગવાને એમને પસંદ કર્યા છે સૃષ્ટિ રચવા માટે. એટલે સૃષ્ટિ રચવાના સાધન હોવાથી સામર્થ્ય, એટલે એટલા માટે આનું પ્રયોજન બતાવે છે કે ભગવાનને નમન કેમ કર્યું, અથવા તો ભગવાનને સ્તુતિ કેમ કરી રહ્યા છે, જે આપણે કારિકામાં પણ કહ્યું કે એનું આ પ્રયોજન છે કે ભગવાન એ પોતે સગુણ છે અને સૃષ્ટિ રચવાનું સાધન છે. એટલા માટે ભગવાનને નમન કરે છે અને સ્તુતિ કરે છે, સામર્થ્ય પ્રાપ્ત થવા માટે. એટલે આ રીતે અહીંયા આગળ આ 2 શબ્દો વાપર્યા છે. સૃષ્ટિ રચવાનું સાધન તો પહેલા જ કીધું છે કે કારણરૂપ તત્વો છે, પણ અત્યારે એમનામાં સામર્થ્ય નથી, એટલે સ્તુતિ કરી રહ્યા છે ભગવાન પાસેથી સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે. જે મને તો આટલું સમજાવીશું. એ તો બરાબર. એ તો કોકિલાબેન તમે એ વાત બરાબર કહી, તમે સમજાવ્યું ત્યારે પણ કહ્યું. હું એની સાથે આ બેને જોડીને સમજવા ઈચ્છું છું કે ભક્તિ અને શરણાગતિના ભેદથી 2 પ્રકારે ચરણાવી, એટલે 2 ગુણો આમ તત્વના બતાવે, સગુણતા અને સૃષ્ટિ રચવાના સાધન. એની સામે આ 2 એવી રીતે સંખ્યા સંગતિ કરી છે કે આનાથી આને જોડી રહ્યા છે, એમ સમજ છે ભક્તિ અને શરણાગતિ સાથે જોડી રહ્યા છે. ભક્તિ અને જ્ઞાન બંને 2 વસ્તુ સાથે, 2 વસ્તુ જ્ઞાન પણ એમને છે કે મારે કરવું જોઈએ, એટલે બંને રીતે જોડાય છે કે એ 2 ગુણો એમનામાં છે. અને આ 2 ગુણ અને આ 2 કાર્ય કરવા માટે, એટલે જ્ઞાનથી અને પ્રેમથી. એમાં લખ્યું જ છે કે 2 પ્રકારે, આગળ જે શબ્દ વાપર્યો છે એના માટે છે, જ્ઞાનથી અને પ્રેમથી. એ કીધું છે ને ઉપર જ 2 પ્રકારે જે શબ્દ આવ્યો ને, 2 પ્રકારે ચરણાવી દુઃખનો નાશ કરનાર છે. તો એ શરણાગતિ અને ભક્તિ એ રીતે 2 પ્રકાર, અને એ કરવા માટેનું જેનું કારણ બતાવ્યું તો ઉપર આ 2 કારણથી. એટલે અહીંયા પણ 2 સંખ્યા છે ને, અહીંયા 2 છે, એટલે એવું થતું હશે. પણ શરણાગતિ અને ભક્તિ બંને પ્રકારથી એ રીતે 2 પ્રકારે જે કીધું ને ફૂટનોટમાં પણ બતાવી દીધું આપણને. એટલે આ 2 ગુણો છે એમનામાં, આ 2 ગુણો છે, એક વસ્તુ કીધી. અને બીજું 2 પ્રકારે, એટલે અહીંયા આગળ ભક્તિ અને શરણાગતિ. હા, ઓર કોઈને કહેવું છે કઈ આ પ્રશ્ન પર? મહારાજ, મને બીજો પ્રશ્ન છે. પ્રણામ જીજી. હા, જે દંડવત પ્રણામ. મને અહીંયા હેતલબેનના ક્વેશ્ચનમાં એવું સમજાય છે કે અહીંયા જે એમનું સગુણ તો છે જ, એમની પોતાની સગુણતા છે, કારણ કે એના વગર એ સૃષ્ટિ ન રચી શકે, અને બીજું સાધન રૂપ પણ છે સૃષ્ટિ રચવા માટે. તો આ બંને પ્રકારનું સામર્થ્ય પ્રાપ્ત થાય તો તે જે રચવાનું કામ કરવાનું છે ને, એમાં દુઃખ ન થાય, ફોકસ અહીંયા દુઃખ ન થાય. તેથી ભક્તિ અને શરણાગતિના ભેદથી 2 પ્રકારે ચરણારવિંદ દુઃખનો નાશ કરનારો છે. એટલે સગુણતાને એમને જે સાધન તરીકે એમને કારણ થયા, એમનું જે કરવાનું છે આગળ, એ કરવામાં દુઃખ ન થાય ને, તેથી આ 2 વસ્તુ ભક્તિ અને શરણાગતિથી અત્યારે પ્રભુને પ્રપન્ન થઈ રહ્યા છે કે દુઃખનો નાશ કરનારા છે આ ભક્તિ અને શરણાગતિ. મને આવું સમજાય છે. જય જય દંડવત પ્રણામ. પ્રણામ. જે થોડુંક બીજું એવું સમજાય છે કે એમની સગુણતા જે છે એ સાત્વિક ભક્તિનું આ શ્લોકમાં નિરૂપણ કરે છે. એ જે કહ્યું એનાથી આપણને સગુણતા સમજાય છે તત્વની. અને બીજું જે શ્લોકાર્થ કર્યો ને, એમાં એ કહી રહે એવી રીતે રહે છે કે શરણ આવેલાઓના તાપનો નાશ કરનાર, છતરરૂપ પાપનું ચરણારવિંદ જેની નીચે રહેનારા યોગીઓ બહારના સંસારના ઘણા દુઃખને સહેલાઈથી ફગાવી દે છે, તેને અમે નમન કરીએ. એટલે ભગવાનને આ રીતે આપે છે કહ્યું કે એમની જે સ્તુતિ છે અથવા સંબોધન છે, એનાથી આપણને ખબર પડે કે એમને શું જોઈએ છે. ભગવાનના ગુણોથી જોઈએ તો આપણે જોયું કે લૌકિક છે તો ભગવાનના ગુણો તરફ એમની દ્રષ્ટિ છે. એવી રીતે અહીંયા એ યોગીઓ તરફ એમની દ્રષ્ટિ કરીને એમ કે છે કે યોગીઓને આપ છત્રરૂપ છો, આપ એવા છો કે જે તાપનો નાશ કરનાર છે. તો અમને પણ
એવી રીતે આપ પ્રાપ્ત કરાવો અને અમારા આ જે બધા દુઃખો છે, મતલબ કયું દુઃખ, જો સૃષ્ટિ રચવામાં જે દુઃખ ન થાય તેવી ભક્તિ અને શરણાગતિના ભેદથી 2 પ્રકારે ચરણારબિંદ દુઃખનો નાશ કરનારું છે, એ રીતે આપ પણ અમારા એ પ્રકારના જે સૃષ્ટિ કરવામાં જે થતું દુઃખ એનો નાશ આપ કરો અને આપ અમને આવું સામર્થ્ય પ્રાપ્ત કરાવો કે જેનાથી અમે આ સૃષ્ટિ, કેમ કે રચવાના સાધન રૂપ તો એ છે જ, એટલે દુઃખ પણ ના થાય અને અમે સારી રીતે સૃષ્ટિ રચી શકીએ એવું સાધન. એટલા માટે જ આ યોગીઓનું ઉદાહરણ અહીંયા લીધું હોય એવી રીતે મને જણાય છે. એની એ જ સગુણતા પણ એ જ રીતે જણાય છે, એટલે મેં ઉદાહરણ પણ એમાં કહ્યું. એવી રીતે અહીંયા સમજાય છે. એક તો આ જે સગુણત્વાત અને સૃષ્ટ્યૌપૈકત્વાત આ જે 2 હેતુ આપેલા છે, એ હેતુઓ આ સ્તુતિ કરનારા તત્વોને લાગુ પડે છે. એક વાત તો એ સમજવાની છે, પુરુષોત્તમજી જે સમજાવે છે કે આ બોલનારના 2 ગુણો કહ્યા, બે જગ્યાએ કરેલા છે ને, એક તો સગુણ હોવાથી અને સૃષ્ટિના સાધન હોવાથી. તો આ તત્વો છે કે જે સૃષ્ટિ બનાવવાના સાધન છે અને આ બધા સગુણ છે. હવે સામર્થ્ય ક્લેશાભાવસ્ય સહકારિત્વાત, જો ભગવાન દયા કરીને એને સામર્થ્ય આપી દે તો આ સૃષ્ટિ નિર્માણમાં ક્લેશ નહીં રહી જાય. ત્યારે અશક્તિ છે એને કારણે કદાચ મહેનત કરીએ તો કામ ન પણ થાય અને મહેનત માથે પડે. તો સામર્થ્ય ક્લેશાભાવસ્ય સહકારિત્વાત, સામર્થ્ય આવી જાય તો સૃષ્ટિ નિર્માણમાં ક્લેશ રહિત નિર્માણ થઈ શકે એમ સહકારી કારણ બને. તેથી ક્લેશ નિવારકત્વમ ચરણારવિંદસ્ય, પ્રભુના ચરણારવિંદ ક્લેશનું નિવારણ કરનારા છે, એનું નિરૂપણ ભક્તિ અને પ્રપત્તિના ભેદથી અહીંયા કરી રહ્યા છે. તો જે પ્રપત્તિ વાળો શું કરશે? એ તો નિસ્સાધન છે, ત્યાગ પણ કરવા સમર્થ નથી. તો જે નિસ્સાધન છે એને માટે પણ ચરણારવિંદ છે એ આ રીતે ક્લેશ નિવારક થશે, સામર્થ્ય પ્રદાન કરનારું થશે. અને જે ભક્તિ અધિકારીણસ્તુ ત્યાગ સમર્થા, જે ભક્તિમાં જેમનો અધિકાર છે ત્યાગ કરવા સમર્થ પણ છે, જે આગળ એનું નિરૂપણ કરેલું છે તે કે પૂર્વાવસ્થાનો ત્યાગ કરીને જેમણે પ્રભુના ચરણને જ પોતાનું ઘર બનાવેલું છે. તો એમાં પ્રથમમ તાપ નિવારણ રૂપમાં, તો શ્લોકના પૂર્વાર્ધમાં પ્રપન્ન તાપોપશમાત પત્રમ, આ શરણાગતના લઈને નિરૂપણ કર્યું અને તે પછી ભક્તિનું આવ્યું. અંત સુધી અહીંયા કેતઃ એટલે રહેઠાણ એવો અર્થ કરે. પોતાની ઈચ્છા પ્રમાણે તેઓ વ્યવહાર કરતા નથી, તેથી એટલે ચરણારવિંદના મૂળમાં રહે છે એટલે પોતાની ઈચ્છા પ્રમાણે વ્યવહાર કરતા નથી એવું. તેથી કેતઃ શબ્દ પહેલા ઉપસર્ગ યોજેલો નથી, એટલે નિકેત કહેવા માટે ની ઉપસર્ગનો અહીંયા પ્રયોગ નથી કર્યો. તો અહીંયા કહેવા એવું માંગે છે કે નિકેત એટલે પોતાનું ઘર, એવી રીતે કે છે. નિકેત એટલે જયારે સ્થાન કે પછી પોતાનું ઘર એવું નથી કહીને, એટલે અહીં ઉપર જે કહ્યું ને ઘર અથવા વૃક્ષ નહીં કહી અને ભગવાનના ચરણારવિંદમાં રહે છે એવું જ કે છે. નિકેતનમ કેતઃ સ્થાનમ, પ્રચલિત તો એ જ શબ્દ છે ને નિકેતન. અહીંયા જે ફૂટનોટ આવી છે ને 1 નંબરની, તો એ અહીંયા આવી રહી છે. મને એટલું પૂછવું છે કારણ કે યોગ્ય શબ્દ અધ્યાહાર છે અને અહીંયા તો ઉત્તમ શબ્દ આપ્યો છે અને એ જ ફૂટનોટ પાછી બીજા એના પછીના શ્લોકમાં પણ યોગ્યથી આવી છે. તો આ પુરુષોત્તમજી છે અહીંયા ઉત્તમ સાત્વિક ભક્તિનું નિરૂપણ છે.
અહીંયા તો જે બતાવી છે ને ઉપર ઉત્તમ સાત્વિક ભક્તિનું, ત્યાં તો આ નથી આવી રહી. પણ પછી સુબોધની વ્યાખ્યાનમાં જે કહ્યું છે ને, ક્યાં કાઉન્સમાં કરવા યોગ્ય કાઉન્સમાં કહ્યું ને, તો એ અધ્યાય છે ત્યાં પર એટલે આમાં તો એમ બતાવી રહ્યા છે કે નનામ ઇત્યત્ર નમામ, આ શ્લોકમાં પ્રત્યક્ષે ઇતિ, પછી ઉચિતમ ઇતિ શેષઃ. તો નમાનાતિરિક્તસ્ય પ્રત્યક્ષે ભજનસ્ય અભાવાત, નમનાતિરિક્તસ્ય ભજનસ્ય પ્રત્યક્ષે અભાવાત નમનમેવ ઉચિતમ. એટલે પ્રભુ પ્રત્યક્ષ બિરાજતા હોય તે વખતે નમનથી અતિરિક્ત બીજું કોઈ ભજન સંભવ નથી. તેથી નમન કરવું જ ઉચિત છે, યોગ્ય છે. એવી રીતે આ અધ્યાર શબ્દ અહીંયા લાગુ પડે છે, એમ પુરુષોત્તમજીનો તાત્પર્ય છે. ઉત્તમ બોધ છે, બોધ છે એના વિશે ના, એ તો શાસ્ત્ર વચન છે ક્યાંકનું. નમો નમઃ એતાવત સદુપશિક્ષિતમ ઇતિ વાક્યાચ્ચ. એ જે છે ને ઇન્વર્ટેડ કોમામાં વારંવાર નમસ્કાર કવાર એટલો જ ઉત્તમ બોધ છે એવું વાક્ય હોવાથી. એટલે બે હેતુ બતાવ્યા ને. આપણે નમન કરીએ છીએ, શું કામ કરીએ છીએ? કેમ કે પ્રત્યક્ષ હોય ત્યારે નમન સિવાયનું ભજન થતું ન હોવાથી, અને આ વચન હોવાથી અમને આપણે નમન જ કરીએ છીએ. તો પ્રત્યક્ષ હોય ત્યારે નમન સિવાયનું ભજન થતું ન હોવાથી એનો અનુવાદમાં આ અચ્છા ઉચિતામ એમ કહ્યું છે. ઉચિતામ પ્રત્યક્ષે, અચ્છા પ્રત્યક્ષે તો ઉપર પણ છે. હા, તત્ર પ્રથમમ સાત્વિકીમ ઉત્તમામ ભક્તિમ પ્રત્યક્ષે નિરૂપયતિ. તો તે સ્થિતિમાં તત્ર પ્રથમમ સાત્વિકીમ ઉત્તમામ ભક્તિમ પ્રત્યક્ષે ઉચિતામ. તો આ બરોબર જ છે જે કર્યું છે તે. હા, નહીં, ઉત્તમ યોગ્ય ઉપર કરવા યોગ્ય એમ. અરે હા, હા, ચલો આગળ કરો ભલે. જે પૂછું જે દંડવત અચ્છા, દંડવત પ્રણામ. આપે અહીંયા કહ્યું કે તાપ ના જે ત્રણ વસ્તુ માટે કીધું ને, કાલનો તાપ, પછી સ્વભાવનો તાપ અને કર્મનો તાપ. તો કર્મનો તાપ તમે ચરણને દવા તરીકે તો મને સમજાયું, પણ કાલ તો બધાને ભક્તિ છે એટલે એને લીધે જે તાપ થતો હોય તો એની સામે અમૃત નહીં ને છત્ર કહ્યું. તો અહીંયા છત્રથી એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે એ એક પ્રશ્ન હતો, અને એક લાસ્ટ લાઈનનો પણ પ્રશ્ન હતો એવી રીતે. તો અહીંયા કાલની સામે છત્ર કહ્યું તેને કઈ રીતે એ નહીં સમજાયું.
તાપનો નાશ છત્રથી થાય ને, બાહ્ય જે તાપ છે એનું તો છત્રથી જ થાય. છત્રી લઈને જાઓ તો બીજું શું છે? અને બીજું કે અહીંયા કહ્યું કે જેમને માટે ભગવાન પધાર્યા, તો અહીંયા અને તેઓને ભગવદીય શરણાવેલા અને ભક્તો એમ 3 પ્રકારના કહેલા છે. તો અહીંયા ભગવાન પધાર્યા એમ કીધું એટલે આપણે જે અહીંયા પહેલા ડિસ્કસ થયું કે ભગવાન અહીંયા સામે બિરાજી નથી રહ્યા અપ્રગટ રીતે વાત, તો અહીંયા જે લાસ્ટ લાઈનમાં કહી રહ્યા છે કે જેમને માટે ભગવાન પધાર્યા તેઓને ભગવદીય શરણાવેલા અને ભક્તો એમ 3 પ્રકારના કહેલા છે. એટલે આ તત્વોને એવી રીતે કહેલા છે અને ભગવાન પધાર્યા હવે એવું કહી રહ્યા છે કે શું? એ મને નહીં સમજાયું છે. દંડવત પ્રણામ. હા, એટલે અહીંયા પધાર્યા એટલે જેમના જેમના માટે પણ ભગવદીય પ્રપન્ન અને ભક્ત, એ જેમના જેમના માટે પણ ભગવાન પધાર્યા તેમ એ 3નું અહીંયા નિરૂપણ થયું ને આ શ્લોકમાં. નમન કરતા જે છે એમાં પ્રપન્ન, ભક્ત અને ભગવદીય એમ ત્રિવિધ પ્રકારનું અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું. એટલે ત્રિવિધ પ્રકારનું કરવામાં આવ્યું એટલે પણ આ તત્વોને કહી રહ્યા છે કે જનરલાઇઝ કહી રહ્યા છે? અત્યારે તો પધાર્યા હોય એવું જણાતું નથી, પણ જો એવું અર્થ આગળના શ્લોકોમાંથી નીકળશે તો એવી રીતે આપણે વિચાર કરીશું. અન્યથા સામાન્ય રીતે જે ભગવાનનું આગમન થાય છે એમાંના આ 3 પ્રકાર અહીંયા વર્ણિત થયા એમ આપણે સમજી શકીએ. જી જી જી, દંડવત પ્રણામ. જી જી, દંડવત પ્રણામ. બવરા સુક્ષા બોલું છું. હવે શ્લોક નંબર 39. હા બોલો. હા, અહીંયા પાન નંબર 197 ઉપર પહેલી લીટી છે ને કે પ્રપન્નામ, એટલે મૂળ મને જે અહીંયા જે પૂર્વાર્ધમાં જે મને અન્વયથી છૂટું પાડીને અહીંયા જે રીતના સમજાયું છે ને, એટલે સંધિ વિચ્છેદ કેવી રીતે મને સમજ નથી પડતી, કારણ કે એમાં પ્રપન્નાનામ, પછી આતપાત અને ત્રાયતે એવી રીતના 3 શબ્દોથી જે અહીંયા છૂટું પાડીને બતાવ્યું ને, જે તો મૂળમાં જે એને કેવી રીતના સમજાશે શ્લોકથી? શું સમજાયું? ફરીથી બોલો. શ્લોકમાં પ્રપન્ન તાપોપશમાસ પત્રમ આમ લખેલું છે ને, તો એક તો પ્રપન્ન, પછી તાપ, પછી ઉપશમ ને આતપત્રમ. હા, તો એને જે અહીંયા સુબોધનીમાં પ્રપન્નામ તો સમજાય, પણ આતપાત અને ત્રાયતે એવી રીતના સમજાયેલું છે જે એટલે મને ના ખબર પડી. હા, તો પંચમી વિભક્તિનો પ્રયોગ છે ને, અહીંયા સમસ્ત છે તો એમાં વિભક્તિઓ ન હોય. કરું દેજે હવે. કોકિલાબેન ના થઈ ગયા શ્લોક? એક જ હતો? હા, એક જ હતો. કારિકા કાલે કરી છે ને, આજે એક જ શ્લોક હતો. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. બવરા સુક્ષા બોલું છું. હવે શ્લોક 39 અને 40 બે શ્લોક છે મારા. એમને ત્યારનો તાપ, મને એમ છે કે કાલનો તાપ હશે, ગઈકાલથી હશે તાપ. હા, જો હવે આપણે 38ના શ્લોકમાં જોયું કે તત્વોએ જે સૃષ્ટિકરણ જે કરી ના શક્યા છૂટા રહેવાથી, એટલે પ્રભુને નમન કરે છે. અને હવે 39ના શ્લોકમાં 16મી રેખા જોડાઈ રહી છે કે એમાં કે જે ભક્તિ અને શરણાગતિ પ્રત્યક્ષ રીતે મોક્ષ પ્રાપ્ત કરાવનારા છે ને ભક્તિ અને જ્ઞાન ન જણાય તેવી રીતે તેવા છે. તેમાં વસંતના અને ગ્રીષ્મના ભાવથી આ સાત્વિક પ્રક્રિયા કહી છે. હવે અહીંયા 39ના શ્લોકમાં ઉથારિકા બીજાના માટે પધારેલા, એટલે કે સૃષ્ટિ રચનાને માટે પધારેલા ભગવાનનું જેઓ ભજન કરે છે તેઓનું સ્વરૂપ આ 39ના શ્લોકમાં કહેતા મધ્યની સ્થિતિ
આશ્રય કરવાનું કહે છે. હવે શ્લોક ધાતઃ યત અસ્મિન ભવ ઈશ જીવાહ તાપત્રયેન ઉપહતા ન શર્મ આત્મન લભન્તે ભગવાન તવ અંગદ્રી છાયામ સવિદ્યામ અત આશ્રયમ. હવે શ્લોકાર્થ. હે પિતા, હે ઈશ, 3 તાપથી દુઃખી થયેલા જીવોને આ સંસારમાં આત્માની શાંતિ પ્રાપ્ત થતી નથી. તેથી હે ભગવાન, આપના ચરણની વિદ્યાયુક્ત છાયાનો અમને આશ્રય થાવો. હવે સુવોદિની બીજાને માટે એટલે સૃષ્ટિ રચવા માટે ભગવાન પધારેલા છે. જેમાં મૂળ શ્લોકમાં કહ્યું છે કે ધાતા યત અસ્મિન, એને સમજાવે છે, એમ જણાવે છે. ધાતા એટલે રચનાર, કર્તા, પિતા એવો અર્થ છે. આ ભવે એટલે કે સંસારમાં યદ એટલે કે જે કારણને લીધે જીવો 3 તાપથી દુઃખી થાય છે. 3 તાપથી એટલે આધ્યાત્મિક, આધ્યાત્મિક અને આધિદૈહિક, એ 3 તાપથી દુઃખી થાય છે અને ક્યાંય પણ શાંતિ પ્રાપ્ત કરતા નથી. એટલે કે અભિહતા ન શર્મ એટલે ક્યાંય શાંતિ પ્રાપ્ત કરતા નથી. હે ઈશ, એ સંબોધન તે તાપ દૂર કરવાની શક્તિ જણાવવા આરંભમાં જ કરેલું છે કે આ તાપ દૂર કરવાનું સામર્થ્ય માત્ર ને માત્ર પ્રભુમાં જ છે. એટલે અહીંયા ધાર્ત અસ્મિન ભવ ઈશ એ શબ્દથી કહ્યું છે. તો પછી બીજા એક તાપથી પણ દુઃખી થયેલ જીવને સ્વાભાવિક શાંતિ નથી. એની પહેલી ફૂટનોટ છે કે શ્લોકમાં આત્મનો એટલે કે આત્માની શબ્દનું આ વિવરણ છે. આત્મામાં રહેલી એવો તેનો અર્થ છે. શાંતિ પ્રાપ્ત થતી નથી. તો પછી બીજા સુખનું તો કહેવું જ શું? 3 તાપથી દુઃખી થયેલા તો જરાય શાંતિ પ્રાપ્ત થતી નથી. એટલે કે જો એક સ્વાભાવિક શાંતિ નથી પ્રાપ્ત થતી, તો જે 3 તાપથી આધ્યાત્મિક, આધિદૈહિક અને આધિભૌતિકથી જે પીડાયેલા છે, અહીંયા અવિધા એટલે ન શર્મ એટલે જે પીડાયેલા છે એને તો શાંતિ ક્યાંથી થાય, એવું અહીંયા સમજાઈ રહ્યું છે. તેથી અમને આરંભમાં જ સંસારમાં પ્રવેશ કર્યા વિના જ આપના ચરણની છાયાનો જ આશ્રય થાવો. એટલે અહીંયા આગળ તત્વો પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુને કે દુઃખી થયેલા જરા શાંતિ. તેથી અમને આરંભમાં જ એટલે કે અમને શરૂઆતમાં સંસારમાં પ્રવેશ કર્યા વિના જ એટલે સંસારમાં પ્રવેશ જ ન થાય અને આપના ચરણની છાયાનો જ આશ્રય થાવો, એમ તત્વો કહી રહ્યા છે. હવે આગળ કહે છે કે પ્રાર્થનાના અર્થમાં વિદ્યાર્થ યોજે છે. વિદ્યાર્થ એટલે આજ્ઞાના અર્થમાં કીધું છે. સર્વ તાપનો નાશ કરીને સર્વ ઈચ્છેલા પદાર્થ ભગવાનથી પ્રાપ્ત થાય તેમ છે ભગવાન એવું સંબોધન કરેલું છે. એટલા બધા તાપનો નાશ કરવા વાળા માત્ર ને માત્ર ભગવાન જ છે. એટલે સર્વ ઈચ્છેલા પદાર્થ એટલે જે કઈ તત્વો ઈચ્છે છે એ બધું પ્રભુથી જ પ્રાપ્ત થાય એમ છે, એમ જણાવવા હે ભગવાન એવું સંબોધન કરેલું છે. હવે આગળ કહે છે કે બહારનો તાપ છાયાથી જતો રહે છે, અંદરના તાપનો નાશ કરવા વિદ્યાયુક્ત વિશેષણ યોજેલું છે. એટલે બહારનો તાપ હોય તો છત્ર કઈ કરો તો પણ જતો રહે છે, અને અંદરનો તાપ એટલે કે અંતર એટલે કે જે વિદ્યાયુક્ત એટલે કે જયારે જ્ઞાન પ્રાપ્ત થાય તો એ તાપ જાય છે, પણ એ ભગવાન કૃત હોય ત્યારે, એટલે ભગવાન આપે ત્યારે. હવે આગળ કે જેમ છત્ર જલ વાળું હોય તેમ ચરણ છાયા વિદ્યાવાળી છે. એની 2 નંબરની ફૂટનોટ છે કે વિદ્યાવાળી છે ચરણ છાયા. તો ચરણનો આશ્રય થાવો એમ ન કહેતા છાયાનો આશ્રય થાવો એમ જે કહ્યું તેનું તાત્પર્ય આ ભાગથી કહેલું છે. એટલે કે જેમ છત્ર જલ વાળું હોય એટલે કે જયારે જલ વાળું છત્ર હોય તો શીતળતા આપે, તેમ ચરણ છાયા વિદ્યાવાળી છે. એટલે કે જયારે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થાય તો પ્રભુના ચરણની છાયા પણ શીતળતા જ આપે છે. એ રીતે સમજાય છે મને. પછી આગળ કહે છે કે ભગવાનનો અભિપ્રાય મુખ્ય છે. છાયાનો એવો વિચારથી કહેલી છે કે સૂર્ય વગેરેને લીધે કોઈ સમયે છાયા ચરનાર વિનના સ્થળથી જુદા સ્થળે પડે ત્યારે તે જુદા સ્થળે રહીને છાયાનો આશ્રય કરવો. એટલે એવું સમજાવે છે કે લોકમાં જેમ કે
ભગવાનનો અભિપ્રાય મુખ્ય, એટલે કે ભગવાન શું ઈચ્છા છે એ પહેલા અહીંયા મુખ્ય સમજવાનું છે કે એમ જણાવવા છાયાનો વિચારથી મુખ્ય કહેલી છે કે સૂર્ય વગેરે જે કોઈ સમય છાયા ચરણારવિંદથી સ્થળથી જુદા સ્થળે પડે, એટલે કે કાલ હોય એટલે સવાર સાંજ બપોર, તો આપણે સૂર્યમાં જતા આવતા હોય તો એનો કોઈ પડછાયો છાયા લાંબી દેખાય છે ત્યારે ટૂંકી થાય છે, તો એના સ્થળથી જુદા સ્થળે પડે આપણે હોય એનાથી, ત્યારે તે જુદા સ્થળે રહીને છાયાનો આશ્રય કરવો. ચરણની નીચે તો ધામ જ હોય અને ચરણની નીચે તો ધામ જ હોય. ચરણની અથવા કે છે કે ભગવાનની સમીપ ન રહ્યું એવી ભગવાનની ઈચ્છા હોય ત્યારે સમીપ ન રહેવું જોઈએ એવો ભાવ છે. એટલે કે જયારે ભગવાનની ઈચ્છા આપણે સમીપ રહેવું એવી ન હોય તો પ્રભુના સમીપ ન રહેવી જોઈએ એવો ભાવ છે. પછી બીજી રીતે કહે છે કે હમણાં તેમ સમીપ ન રહેવું એવી ભગવાનની ઈચ્છા હોવાથી એ કારણને લીધે અમને આપના ચરણની છાયનો આશ્રય હોવો. એટલે કે જયારે ભગવાનની નજીક ના હોય તો ભગવાનના ચરણારવિંદ પ્રાપ્ત ન થાય તો તે સમયે ભગવાનના ચરણની છાયનો જ આશ્રય હો એમ કહી રહ્યા છે. પછી હવે આગળ કહે છે વિદ્યા એટલે ઉપાસના. આમાં જે કીધું છે મૂળમાં સવિદ્યા અથવા આશ્રયમ, તો એને સમજાવે છે વિદ્યા એટલે ઉપાસના અથવા જ્ઞાન, ભગવાનના ગુણોનું અનુસંધાન કરતા અથવા ભગવાનની સેવા કરતા કોઈ સ્થળે રહેવું એવો અર્થ છે. એ પ્રમાણે ભગવાનનો સાક્ષાત સંબંધ થાય ત્યારે કરવા યોગ્ય ભક્તિ અને શરણ જવાનું જણાવે. એટલે કરવા યોગ્ય અને ફૂટનોટ છે કે અહીં યોગ્ય શબ્દ અધ્યાર છે, એટલે કે જયારે ભગવાન ઈચ્છે અને ભગવાનનો સાક્ષાત સંબંધ થાય ત્યારે ભક્તિ અને શરણ જવાનું જણાવ્યું. અને અહીંયા જે મને એવું સમજાય છે કે જે સેવાફળ ગ્રંથમાં કહ્યું છે કે ભગવતકૃત પ્રતિબંધ આવે તો ભગવાન તો ત્યારે આપણે ભગવાનના શરણે જઈને રહેવું, એ જ વાત અહીં સમજી શકાય. હા, જોઈએ તમારું થઈ ગયું સંપર્ક. હા, 39 હા, કોઈને કઈ કેવું હોય આમના પ્રશ્ન પર. જે એમાં એક બીજી ફૂટનોટ છે ને એમાં ચરણનો આશ્રય થવો એમ ન કહેતા છાયાનો આશ્રય કરો. તો હું જે સમજે બરાબર છે કે પ્રભુના નજીક ના હોય તો ચરણ ના હોય એટલે છાયાનો આશ્રય થવો એવું કહ્યું છે, એવું બરાબર સમજાય મારા કે ભૂલ છે એમાં? કોન્ટ્રાડિક્ટરી લાગે છે. લાસ્ટ શ્લોકમાં આપણે ચરણની જેટલી બધી મહત્વ બતાવ્યું કે આવી રીતે એમને નમન કરીને ચરણે રહીએ તત્વોને, એના બધા કાર્ય કરવાના સમર્થતા ને બધું. હવે એવું કે છે કે ચરણની ન થાય તો ચાલશે એવું મને સમજાયું, પણ છાયાનો આશ્રય કરો. એટલે છાયા એવું કીધું કે કોઈક વાર આ સૂર્યનો ટાઈમ અનુસાર આપણી છાયા કદાચ નીચે ન પડે ને જરાક સાઈડમાં પડે, પણ આ બધું જે છેલ્લેથી વિષય ચાલ્યો તો એવું સમજ લાગે ઉપરથી કે છાયાની વધારે ઇમ્પોર્ટન્સ આવી ગઈ. પણ ચરણની જ વાત ચાલતી હતી તો પછી હવે છાયા પર કેવી રીતે આવ્યું, એટલે આ આખા શ્લોકમાં કહેવા શું માંગે છે એ પણ સ્પષ્ટ નથી થયું. એવું કહે છે કે જયારે ભગવાનની ઈચ્છા ના હોય કે ભગવાન હમણાં આપણને એ કાર્ય કરવામાં રોકાયેલા નથી આપણા માટે એ નથી, તો પ્રભુની ઈચ્છા ના હોય તો પ્રભુને સમીપ ના રહેવું જોઈએ એવો ભાવ છે. અને પછી ફરી સમજાય છે બીજી વખત કે હમણાં તેમ સમીપ ન રહેવું એવી ભગવાનની ઈચ્છા હોવાથી, આ એટલે ભગવાનની ઈચ્છાનું ઇમ્પોર્ટન્સ અહીંયા અપાય છે. તો એ કારણ લીધે અમને આપના ચરણની છા, તો જયારે ભગવાનના ચરણનો આશ્રય જ ના હોય તો પ્રભુની છાયાનો આશ્રય કરો એમ કહેવા માંગે છે અહીંયા. મને અહીંયા એવું સમજાય છે કે પણ આપણે અત્યારે સાધન અવસ્થામાં હોઈએ, આપણા રેફરન્સ બી સમજીએ, અત્યારે ભલે તત્વો કહી રહ્યા છે તો આપણને કેવી રીતે ખબર પડે કે ભગવાનની ઈચ્છા છે કે નહીં, કે આપણું વરણ છે કે નહીં? તો આપણે તો ચરણારવિંદને તો પકડીને ચાલશું જ ને. એટલે આ ભગવાનની ઈચ્છા છે કે નહીં એ તો કોઈને ન જ ખબર પડે ને આપણને તો અત્યારે સાધન અવસ્થામાં. તો એને છોડીને પછી છાયાનો આશ્રયની વાત કરી દીધી. એટલે છાયાથી પર્ટિક્યુલર છાયા જ છે કે કંઈક
ભગવાનના ધર્મનો આશ્રય કે એવું કંઈક હશે, એવું કંઈક લાભ બરાબર આ નથી, આ વર્ડ ટુ વર્ડ જેવું લખ્યું છે એવું નહીં હોય આનું તાત્પર્ય, એવું મને એક ફિલિંગ આવે છે. હા, તમે બોલ્યા ને છાયાનો, તો પ્રભુના ચરણ અને પ્રભુની છાયામાં એ જયારે અદ્રશ્ય હોય, પ્રભુ નથી દેખાયા, જેમ પ્રભુને પ્રભુના કિરણોમાં કે ડિફરન્ટ નથી હોતો સૂર્ય ને સૂર્યના કિરણમાં, એમ પ્રભુની ચરણ અને પ્રભુના ચરણની છાયા, તો એમાં કેમ ફરક થોડો પડવાનો છે? પ્રભુના ચરણની છાયા છે ને, આપણે શરણે રહીશું તો એનું એ જ ફળ છે ને જે મળશે. અત્યારે પ્રભુની ઈચ્છા નથી માટે આપણને આવું કહી રહ્યા છે ને, અને આ તો તત્વ માટેની ઉપદેશ થઈ રહ્યો છે ને, એ જે એમને પ્રાર્થના કરી છે એના જવાબમાં આવી રહ્યો છે ને. આ તો મને એવું સમજાય છે એમાં. હા, પણ લાસ્ટ આપણે હમણાં જે ડિસ્કશન આગલા શ્લોકમાં કર્યું, તો આપણને નમન કેવી રીતે થઈ શકે, તાપ કેટલા ટાઈપના હોય, તો આપણે આપણા સંદર્ભથી બી થોડુંક સમજીએ ને કે તો એવી રીતે અહીંયા પણ કંઈક હશે. ફક્ત આમ છાયામાં જતા રહેવાનું ચરણ આટલું ઇમ્પોર્ટન્સ આપણે સમજ્યા પછી મને તો આ બધું વિરોધી લાગી ગયું. તમે નિરૂપણ કર્યું ને એટલે મને તમે એવું કીધું ને, તો જયારે 8મી ફૂટનોટમાં તમે કહ્યું ને કે નવરત્ન શ્લોકમાં ચોથા સાથે જોડવું કે જ્ઞાન કે અજ્ઞાનથી જો આત્મનિવેદન કરેલું છે તો જ્ઞાનથી કે અજ્ઞાનથી, પણ જે તમે કર્યું છે તો પ્રભુને તો ખબર જ છે ને, તો એ પ્રભુ જ કરશે ને તમારું છે કે કરી રહ્યા છે. તો અહીંયા પણ એવી રીતે સમજવા માંગે છે, કારણ કે 8મી ફૂટના ત્યાં કનેક્ટેડ જ આવી રહ્યું છે પાછળ આ શ્લોક જે આવ્યો છે. હવે જે સમજાવશે ને બીજું વધારે મને થોડુંક અહીંયા એવું સમજાય છે જે હમણાં ઉષાબેન પણ કહ્યું કે ભગવાનનો અભિપ્રાયની મુખ્યતા બતાવી છે. બીજી એક વાત અહીંયા છેલ્લે કહી એ થોડી કેવી રીતે સમજાય કે ભગવાનનો જયારે સાક્ષાત સંબંધ થાય ત્યારે ભક્તિ અને શરણ જવાનું જણાવ્યા. આગળ બતાવ્યું ભક્તિ અને શરણ બે પ્રકારથી જે બતાવ્યા એ ભક્તિ અને શરણ જવાનું જણાવ્યું. જયારે ભગવાનનો એવો અભિપ્રાય ના હોય કે આ સમીપ રહે તો પછી દૂર રહેવું. દૂર એટલે શું? તો કે છે આપણા ચરણની વિદ્યાયુક્ત છાયાનો અમને આશ્રય થાવ. એટલે અત્યારે તો જે આપણને એમાં શરૂઆતમાં જ કહ્યું કે જેને સંસારમાં આત્માની શાંતિ પ્રાપ્ત થતી નથી, દુઃખી થયેલા જીવોને, 3 તાપથી દુઃખી થયેલા જીવોને આ સંસારમાં આત્માની શાંતિ પ્રાપ્ત થતી નથી. તો એવા જે જીવો છે એને માટે કહી રહ્યા છે કે આપની ચરણની વિદ્યાયુક્ત છાયાનો અમને આશ્રય થાવ. એટલે પહેલા શરૂઆતમાં આવું થાય કે અમને ભગવાનની જો ચરણની પ્રાપ્તિ ભગવાન પણ ના ઈચ્છી રહ્યા હોય તો અમને અવિદ્યા જે છે, અવિદ્યા લાગેલીનો વિદ્યાથી નાશ થાય કે જ્ઞાન પ્રાપ્ત થાય. અહીંયા ઉપાસના અથવા જ્ઞાન વિદ્યાને પણ એવી રીતે બતાવી છે. તેવું જ્ઞાન પ્રાપ્ત થાવ કે જેનાથી હવે ભગવાનનો એવો કોઈ પ્રકારનો સંબંધ થાય અથવા ભગવાનના ગુણોનું અનુસંધાન કરતા અથવા ભગવાનની સેવા કરતા કોઈ સ્થળે રહીએ પહેલા, અને ત્યાર પછી ભગવાનનો જયારે સાક્ષાત સંબંધ થાય ત્યારે ભક્તિ અને શરણાગતિ, એવી રીતે આખો વિષય ચાલી રહ્યો હોય એવું મને સમજાય. આટલું મને સમજાય. કદાચ સ્પષ્ટ થઈ જાય કે અહીંયા કહી રહ્યા છે કે બીજાને માટે પધારેલા ભગવાનનું જેઓ ભજન કરે છે તેઓનું સ્વરૂપ નીચેના શ્લોકમાં કહેતા મધ્યની સ્થિતિથી આશ્રય કરવાનું કહે છે. એટલે કદાચ એમ થાય કે તત્વો સ્તુતિ કરી રહ્યા છે એટલે ભગવાન કોઈ બીજા પ્રયોજનથી પધાર્યા હોય, પણ અને તત્વો આદિ આ લોકોનું કઈ તદર્થ ન પધાર્યા હોય, પણ આ લોકો ના ઉપર પ્રભુની કૃપા રહે એવું કદાચ કહેવા માંગતા હોય એવું હોય છે. બીજું જે છે નાલનજીએ કહ્યું ને એમાં પણ આ 41મો શ્લોક સંપન્ન થાય છે ને 201 પેજ ઉપર, ત્યાં સુબોધિનીજીમાં છેલ્લા વચનામૃત એવા છે કે એ પ્રમાણે સાત્વિક પ્રકારમાં 5 સ્થિતિ જણાવી. તો એની ફૂટનોટ કરી છે 38, 39, 40 શ્લોકથી એક મળી 3, આ શ્લોકમાં ચોથી કક્ષાના પ્રકારની 2 મળીને 5. એટલે આ જે પણ સ્થિતિ જણાવી રહ્યા છે, જે તત્વો જે સ્તુતિ કરી રહ્યા છે, સાત્વિક પ્રકારના ભેદ કરી રહ્યા છે. તો એમના જે પ્રકાર ભેદો છે એ અહીંયા આગળ આશ્રયના અથવા શરણાગતિના કે ભક્તિના એ પ્રકાર ભેદો એમની સ્તુતિમાં દેખાઈ રહ્યા છે એવું એક વિચારી શકાય. ત્યારે આવે ત્યારે મને એવું સમજાય છે કે જે એમણે કહ્યું સારું બેને કે આગળમાં ઉત્તમ સાત્વિકી ભક્તિનું નિરૂપણ કર્યું છે,
ને લાલનજીએ કહ્યું બરાબર છે કે મધ્યની સ્થિતિનો આશ્રય, એટલે પહેલા ઉત્તમ ભક્તિ કહી છે. ધીરે ધીરે એ જીવો જે છે એને જ્યાં 3 પ્રકારના તાપ થાય છે એનાથી જે એની સાધન અવસ્થા છે તો એને આ રીતે છત્ર એટલે કે છાયાનો આશ્રય કરવાનો કહ્યું છે, તો જ એને શાંતિ પ્રાપ્ત થશે. એટલે હવે એ જ સાત્વિકી ભક્તિમાં જે મધ્યની સ્થિતિ છે એ અહીંયા બતાવે છે ને એવી રીતે એ લોકો સ્તુતિ કરે છે કે આવા જીવોની જે ઉપાસના એટલે કે જ્ઞાન ભગવાનના ગુણોનું અનુસંધાન કરતા એમણે ભગવાનની સેવા કરતા કોઈ સ્થળે રહેવું એટલે છાયાનો આશ્રય એમ કહ્યું છે. તો આ મધ્યની સ્થિતિમાં તો આવી પરિસ્થિતિ હશે, એટલે આવી રીતે તત્વો બધાની જેની જેવી અવસ્થા છે જેવા પ્રકારની એમની ભક્તિ છે એ પ્રકારે એ સ્તુતિ કરી રહ્યા હોય એવું જ અધિકાર પ્રમાણે. હજી ત્રીજામાં થોડુંક એનું ઉતરતી કક્ષાની ભક્તિ આવશે અને 41માં માત્ર જ્ઞાન ભક્તિ. એવી રીતે સાત્વિકમાં 4 ભેદથી આ બતાવે છે. 41માં 2 પ્રકારે બતાવશે ભેદ. અત્યારે આ રીતે 1 અને છેલ્લામાં 2 પ્રકારે અહીંયા બતાવે છે. અહીંયા શરણાગત બતાવ્યો, પછી ભક્ત બતાવ્યો, પછી અહીંયા હવે છાયાનો આશ્રય લેનાર જે મધ્યમ અવસ્થા વાળો બતાવ્યો, 3 ગણાશે ને? એવું ગણશે છે કે પછી જોઈએ? આગળ તો 3 ગણાવે ને, ભગવદીય, ભક્ત અને પ્રપન્ન. પહેલામાં 3 બતાવે. એ તો જે બરાબર છે, પણ જયારે આગળ ફૂટનોટમાં આવશે ને ત્યારે 38, 39 એ 3 શ્લોક થી એક મળીને 3, અને જે 41મો શ્લોક આવશે એમાં 2 કક્ષા બતાવશે, 4થી 5. એ રીતે પણ અહીંયા વર્ગીકરણ કર્યું છે. જે પુરુષોત્તમજીની નથી, એવું નાનુભાઈ છે, એટલે આપણે જોઈશું. થઈ ગયું? હા જે એટલે હું એવું સમજી અધિકાર ઉતરતો ચડતો હોય એની માટેની વાત છે, એ બરાબર લાગે છે. પણ છાયાથી ફક્ત એટલે આમ છાયા એટલે શું એનું તાત્પર્ય એ ન સમજ પડી હજી. એ તો અહીંયા અર્થ કરે જ છે ને. છાયા એટલે વિદ્યાયુક્ત ઉપાસના જ્ઞાન ભગવદ અભિપ્રાય, એ છાયાનો મતલબ છે. તો પછી અહીંયા કૃષ્ણદાસે સેવામાંથી દૂર કર્યો તો શ્રી ગુસાઈજીએ સામે કોઈ ઘર્ષણ ન કરવાનું ઉચિત સમજ્યું, પણ દૂર રહેવાનું પસંદ કર્યું. તો ત્યાં બિરાજી અને વિજ્ઞપ્તિ કરતા રહ્યા, વિરહ કરતા રહ્યા. ભગવાનને એવી જ ઈચ્છા છે તો શું કરીએ એમ. તો સાક્ષાત ચરણ ઉપલબ્ધ હતા તેમ છતાં પણ ત્યાં અનેક વિવાદ ઉભા થઈ જતા, તાપોર વધી જતો. એટલે છાયા પ્રાધાન્યમ ભગવદ અભિપ્રાય પ્રાધાન્યાર્થમ, ભગવાનના અભિપ્રાયના પ્રાધાન્ય માટે અહીંયા છાયાનું પ્રાધાન્ય બતાવ્યું છે, ચરણારવિંદનું નહીં. એનો હેતુ પછી આગળ સ્પષ્ટ કર્યું કે સૂર્ય ક્યારેક નમી જાય, આપણે છત્રી ઉપર જ પકડી રાખી હોય તો પગ ઉપર તડકો આવવાનું ચાલુ થઈ જાય. હવે એમાં કોઈ ચરણનો જ આશ્રય રાખવાનો દ્રઢાગ્રહી હોય તો તપ હોય, ત્યાં બેસ, તો એમાંથી તાપ નિવૃત્ત નહીં થાય. यदि કાલકૃત તાપ છે કે સ્વભાવકૃત તાપ છે કે કર્મકૃત તાપ છે તો તો કહી રહ્યા છે ને વાસના ને અથવા જ્ઞાન. સવિદ્યામ અત આશ્રયમાં, એટલે ભગવાનના ગુણનો અનુસંધાન રાખતા કે ભગવત પરિચર્યા કરતા કરતા. જેમ લક્ષ્મણજી એ ચરણનો આશ્રય ન છોડ્યો તો સાથે ટીંગાઈ ગયા રામચંદ્રજીના, સીતાજી ટીંગાઈ ગયા. ભરતજીની પણ ઈચ્છા તો હતી જ, પરંતુ ભરતજીએ છાયાનો આશ્રય કર્યો, ચરણનો આશ્રય ન કર્યો. હા છે ઉદાહરણથી એકદમ સ્પષ્ટ થઈ ગયું. પ્રણામ છે. હા સર, સુબોધની ચાલુ થાય ને, એક મિનિટ મીનાબેન. હા, એ લીટી 7મી લીટી છે
કે તેથી અમને આરંભમાં સંસારમાં પ્રવેશ કર્યા વિના જ આપના ચરણની છાયાનો જ આશ્રય થાવો. જે આ તત્વો સ્તુતિ કરે છે તો એ લોકો સંસારમાં પ્રવેશ કર્યા વિના એવું કેમ કહે છે? એ લોકોને તો સૃષ્ટિ હજુ કરવાની છે. સંસારમાં પ્રવેશ કર્યા વિના એવું કેમ બતાવ્યું છે? એ ના સમજાય છે. પ્રણામ. એટલે હવે તો એ લોકો જયારે આ કારખાનું ચાલુ થઈ જશે ભગવાનનું, પછી તો એ લોકો એમાં જ લિપ્ત થઈ જશે ને. તો એના પહેલા જ અમને આપના ચરણારવિંદનો આશ્રય પ્રાપ્ત થઈ જાય, એ તાત્પર્ય છે. એવું કે છે કે હા. અને જે નીચે જે કે છે કે ચરણની નીચે તો ગામ જ થાય છે, તો એવું એનો શું તાત્પર્ય કે છે? ગામ હોય એટલે આપણે ગામ સમજી શકીએ છીએ, પણ ચરણની નીચે તો શાંતિ ના હોય, ઠંડક ના હોય, તો ગામ કેમ કીધું છે અહીંયા મહાપ્રભુજી? એ ના સમજાય. સૂરજ નમી ગયો ને છત્રી ઊંચી પકડી રાખી છે તો ચરણ ઉપર આવે ને ગામ. હા હા, એટલે એની પરિસ્થિતિ એ થઈ ગઈ, એટલે સૂરજ નમી ગયો એટલે હાજે હા થયું. હા, પ્રણામ પ્રણામ જયજી. જ્યેષ્ઠ માસ તપત ગામ. કરો આગળ. થઈ ગયા તમારા? તાપ નિવૃત્ત થઈ ગયો ઉષાબેન કે હજી છે? ના, એ 40 બાકી થઈ જશે. હવે 40 શ્લોક. અહીંયા તો 3 જ છે, તમને 4. હા, કરો. એક મિનિટ હજી રહ્યું કે જ્યારે ભગવાન એક મિનિટ હા બોલો. એક અહીંયા જે 195 પેજ પર કારિકા લખી હતી ને બધી ફૂટનોટ, ત્યાં 8મી ફૂટનોટમાં એવું લખ્યું છે 38 અને 39 છાયા અને ઈચ્છા જણાવેલ હોવાથી એમાં વસંતનો ભાવ છે. તો છાયા તો અત્યારે આ 39 દેખાય, તો ઈચ્છા કેવી રીતે 38 જોવાની હતી કે રિસ્પેક્ટિવ અનુક્રમે જોવાનું? છાયા ને ઈચ્છા 38, 39 ઈચ્છા આમાં જ આવી છે 39 શ્લોકમાં. આમાં આવી ને પ્રભુની ઈચ્છા કે ભગવાનની ઈચ્છા હોય ત્યારે સામીપ ન રહેવું જોઈએ એવો ભાવ છે. એ પહેલા એકમાં ને અને દેવએ એવું કીધું કે હમણાં તેમ સામીપ ન રહેવું એવી ભગવાનની ઈચ્છા હોવાથી એ કારણે લીધે અમને આપના ચરણની છાયાનો જ આશ્રય છે. આ 39 શ્લોકમાં કનેક્ટ થયું. હવે તમે વસંતનું કહેતા ને પછી આપણે કહીએ 38 શું? બરાબર, 38 શું? 38 તો હવે કોકિલાબેને કર્યું ને એમ નહીં. છાયા ને ઈચ્છા બંને 39 જ લેવાની, તો 38 નથી લેવાનું કાંઈ? એમ પૂછું છું. અને પછી એમ કીધું તેમાં વસંતનો ભાવ છે, એટલે 38, 39 જ વસંતનો ભાવ આવ્યો ને. તો ઈ કેવી રીતે સમજવાનું? એ વસંતનો ભાવ પછી આપણે કહીએ. બરાબર. જે દંડવત પ્રણામ. મને એવું સમજાય છે કે અહીંયા છાયાને બદલે છત્ર હોવું જોઈએ. છત્ર અને ભગવદ ઈચ્છા, એટલે મીન્સ કે ઈચ્છા જણાવેલ હોવાથી 38 તો છત્રની જ વાત આવી છે. મને એવું સમજાય છે. જે દંડવત પ્રણામ. હા, એ તો ઉષાબેન બતાવશે. જે આ શ્લોકમાં તો મને હમણાં ઈચ્છા અને છાયાનો બંને કનેક્ટેડ થઈ ગયું છે, એટલે મેં કીધું 39 શ્લોકમાં બંને છે. શું પૂર્ણિમાબેન? જે પુરુષોત્તમજીનું જે ઓરિજિનલ જે હશે ને મૂળમાં જોવું પડશે. મને એવું સમજાય છે કે 38 અને 39 શ્લોકમાં છત્ર અને ઈચ્છા જણાવેલ હોવાથી, કારણ કે નીચે બધી કારિકામાં 2 શ્લોકનું આપ્યું છે ને, ત્યાં એવી જ રીતે આપ્યું છે. એટલે મને એવું આપ મૂળમાં જોશો તો કદાચ મને એવું સમજાય છે. જે દંડવત પ્રણામ. એટલે ક્યાં ક્યાં કરેક્શન કરવાનું થાય? ના, ખાલી છાયાને બદલે છત્ર 38 અને 39 શ્લોકમાં, કારણ કે 38 છત્ર રૂપ ચરણારવિંદનું લીધું છે આખું એક્સપ્લેનેશન. છત્ર રૂપ આપનું ચરણારવિંદ, એટલે મને એવું સમજાય છે. જે દંડવત પ્રણામ. હા, તો 38 તો છત્ર જ છે ને. પછી અહીંયા છત્ર છોડી દીધું, છત્ર નહીં પણ છાયા. 29 છાયા ઉપર છાયા છે. પુસ્તકમાં છાયા લખ્યું છે અમારી ગુજરાતીમાં,
એ 8મી ફૂટનોટમાં પેજ 195 પર 55 પાના ઉપર 8મી ફૂટનોટમાં સુધારવાનું કહે છે. કારિકાથી પહેલા 8મી ફૂટનોટ કે કારિકા આપ જે વાંચી રહ્યા છો 4 શ્લોકનો અર્થ કહેલ છે. શ્લોકમાં 38 અને 39 શ્લોકોમાં છાયા અને ઈચ્છા જણાવેલ હોવાથી એમાં વસંતનો ભાવ છે. છાયા એટલે છત્ર એમ પૂછવું. જોઈ લઈશું. નહીં, આમાં તો છાયા એ રીતે જ છે. એટલે છત્ર છાયા એમ ત્યાં તાત્પર્ય એવું જ સમજવું જોઈએ. છત્ર છાયા અને અહીંયા ઈચ્છા. હા, હવે એ બે તો કનેક્ટ થઈ ગયું. પછી એમાં આગળ લખ્યું છે વસંતનો ભાવ છે એ રહ્યું. હવે હા, એ તો ઉષાબેન બધી ઋતુઓ જેમનો જેમના શ્લોક છે 6 ઋતુ આવશે ને. હા, એ સમજાવવું પડશે. હા જીજી પણ હું છે કે 40નો શ્લોક થાય ને પછી જે સમજાવું છે એમાં આવશે. મને જેવું સમજાય છે. અચ્છા, એટલે આમાં એવું કીધું છે ને 40-41માં નદી કહી દો એમાં એટલે ઋતુ બંને કનેક્ટ થાય છે ને એટલા. હવે 40નો શ્લોક શરૂ થઈ જશે. 40માં આવશે. કાલે કરજો ને, આજે સમજાવી દો આ વસંત. અરે જે મને બહુ સમજાતું નથી. આપણે સમજાવવું પડે પણ હું જેવું સમજી છું બોલું છું. એટલે અહીંયા શિશિર પછી વસંત આવે આ 2 શ્લોકમાં. તો વસંત ઋતુનો રાજા કહેવાય છે અને ગીતાજીમાં ભગવાન કહે છે કે ઋતુનો વસંત હું છું. તો અહીંયા વસંતમાં ન ગરમી કે ન ઠંડી હોય, તેથી મનને આનંદ આપે છે. અને અહીંયા પણ ભગવાન એમનું ચરણારવિંદથી એટલી ઠંડક આપે છે. અહીંયા આગળ આપણને જે કીધું શ્લોકમાં જેમ જળ છત્ર જળ વાળું હોય તેમ ચરણ જવાળું છે. એટલે એવી રીતે ભગવાનનું ચરણારવિંદ પણ આપણને શીતળતા આપે છે. એવું મને સમજાયું. પછી વસંતમાં જળ ચેતન સર્વમાં આ ઋતુમાં એટલે કે વસંતમાં ફૂલે ફાલે છે અને પ્રભુને આંબાનો મોર ધરાવીને પણ સમર્પણ કરાવે છે. પતઝડથી ખરેલા પાન પછી વસંતમાં નવા પાન પલ્લવિત થઈ આનંદદાયક થાય છે અને દરેકની કામનાઓને પ્રદીપ્ત કરે છે. આ વસંતનું મને આટલું સમજાવી છે. જોરદાર કર્યો તમે. હવે આપ સમજાવજો જે મને તો મારી બુદ્ધિથી કરે બહુ કઈ સમજાય નથી. વિચાર્યું નતું. આ લૌકિક ભાષામાં કર્યું ભાઈ મેં તો. ના બરોબર છે એકદમ. અમારો તાપ નિવૃત્ત થઈ ગયો, નહીં તો અમને આ બધી ઋતુમાં આનો તાપ લાગે. હવે સારું, 40 એ આપણે કાલે કરીશું.